જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વન્સ અગેન આપ લોકો ભેગા થઈ ગયા છે ઓનલાઈનના માધ્યમથી. એટલા માટે એનું કારણ છે કે ઘણા ખરા વિદ્યાર્થીઓના મગજમાં લાશે એ કહેશે અચાનક આવા ટોપિક ઉપર શું કામ ભણાવ્યા. એટલે હા, અને ઘણાને પાછું એવું થશે સેવી કે આ સ્લાઇડની અંદર દેખાય છે કે બ્રેકિંગ ન્યૂઝ છે. ના, આ બ્રેકિંગ ન્યૂઝ હતા થોડા સમય પહેલા, એટલે કે ગયા અઠવાડિયાના બ્રેકિંગ ન્યૂઝ હતા, પણ લેક્ચર લેવાનો વારો આપણો મોડો આવ્યો. એટલા માટે આમે અત્યારે આપણે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી ચાલે છે, એ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીની અંદર જે અગત્યનો મુદ્દો હતો, બસ એ મુદ્દો ઘણા સમયથી એમ થતું હતું કે આપણે આ મુદ્દો છે એ લઈએ પણ સારું ભેગું જ નથી થતું. હા, આજે સવારે લેક્ચર લેવો તો 10 વાગે પણ થોડોક બિઝી હતો એટલે ભેગું ન થયું. એટલે આપણે વિચાર્યું કે લેવો તો આજે લેક્ચર છે તો લઈ નાખીએ. તો આજે આપણે જે મુદ્દાની ચર્ચા કરી છે મિત્રો, યસ, તમે લોકો જે થંબનેલમાં જોવો છો એ જ મુદ્દો, એટલે કે ભારતની મહારત્ન કંપની. અને બાય ધ વે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીની અંદર આપણે જુદી જુદી ઔદ્યોગિક નીતિની ચર્ચા કરી ગયા કે કઈ ઔદ્યોગિક નીતિની અંદર કયા કયા મુદ્દાઓ આવેલા હતા, ભારતના કયા કોર સેક્ટર જે છે 8, એની પણ કથા આપણે કરી નાખી. હવે આજે જે આપણે શરૂઆત કરવાની છે મિત્રો, એ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ, એટલે કે જાહેર સાહસો. આ જાહેર સાહસોની વાતો કરવી છે. અને એ જાહેર સાહસો બેટા અત્યારે લાઇમલાઇટની અંદર શું કામ છે, અને આપણા માટે આવનારી પરીક્ષાની અંદર ડેમ સ્યોરાનો એક સવાલ આવી શકે એમ છે, શું કામ આવી શકે એમ છે, એ બધા જ મુદ્દાઓની આપણે ચર્ચા કરશું. પણ મેઇન વસ્તુ એ છે કે ભારત દેશની અંદર જેટલા જાહેર સાહસો છે એ જાહેર સાહસો પોતાની કામગીરી સુધારે, જાહેર સાહસો નફા કરતા થઈ જાય, અને એના પરિણામે એને પ્રોત્સાહન આપવાના ભાગ સ્વરૂપે મિત્રો ભારતના જે જાહેર સાહસો છે ને એને અમુક સ્ટેટસ અપાય છે. અને એ સ્ટેટસ જુદા જુદા છે. એમાં મિની રત્ન આવે છે, નવરત્ન આવે છે, મહારત્ન. સૌથી ઊંચું સ્ટેટસ છે ને બેટા એને કહેવામાં આવે છે મહારત્ન. હવે ગયા અઠવાડિયા સુધી બેટા આ જે મહારત્ન નામના સ્ટેટસ હતા ને, એ મહારત્ન સ્ટેટસ મેળવતી ભારતમાં 10 કંપનીઓ હતી લાસ્ટ વીકની અંદર. યસ મિત્રો, લાસ્ટ વીકની અંદર મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રી એન્ડ પબ્લિક એન્ટરપ્રાઇઝ, મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રી એન્ડ પબ્લિક એન્ટરપ્રાઇઝ દ્વારા ભારત દેશની એક નવી કંપની, જેને કહે છે આપણે PFC તરીકે ઓળખીએ છીએ, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ, જે ઓલરેડી મિત્રો નવરત્ન કંપની હતી. સમજો, આ કંપની ઓલરેડી કેવી હતી? નવરત્ન કંપની હતી. એને નવરત્નમાંથી એક સ્ટેપ ઉપર લઈ જઈ અને શેનો દરજ્જો આપ્યો છે? તો કે મહારત્નનો દરજ્જો આપ્યો છે. અને 2019 પછી આ છેલ્લી કંપની એવી બની કે જેને મહારત્નમાં સમાવેશ થયો. તો 2 વર્ષે આવો સુધારો થયો હોય તો બટ ઓબ્વિયસ યાર, પરીક્ષાના દ્રષ્ટિકોણથી જુઓ ને તો આપણો સવાલ બને છે. તો આ સંપૂર્ણ મુદ્દાની આપણે જે ચર્ચા કરશું, જો સમય મળે તો આજે આપણે ડિસઇન્વેસ્ટમેન્ટ નામનો જે ટોપિક છે બેટા એની પણ ચર્ચા કરશું. અને સમય મળે તો CSR, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, આ 3-4 મુદ્દાઓની આપણે ચર્ચા કરવી છે. તો હાલો ખુરશી કી પેટી બાંધ લો. હા, પ્લેન ટેક ઓફ થઈ રહ્યું છે. શરૂ કરીએ આપણે આજના દિવસના સેશનની. અને આજના દિવસના સેશનની શરૂઆત રાબેતા મુજબ મિત્રો એક સરસ મજાના મોટિવેશનલ કોટ્સ સાથે. અને આજનું મોટિવેશનલ કોટ્સ છે, અભી ભી વક્ત હૈ, વક્ત યુ ન બેકાર કર. अभी भी वक्त है, वक्त यू ना बेकार कर, खींच ले कमान पर तीर और वार कर. યાર હજી સમય છે. જીપીએસસી 1-2 ને 19 ડિસેમ્બરે પરીક્ષા છે. હજી હારીને થાકીને બેસી નથી જવાનું. કમાનમાં તીર ચલાવી લ્યો અને તીર છોડી દેવાનું છે. જ્યાદા સે જ્યાદા નિશાના ચૂક જાયેગા, ज्यादा से ज्यादा निशाना चूक जाएगा. जीतना है घर तो कोशिश 100 बार कर. જીતવું હોય તો કોશિશ તો 100 વખત કરવી જ પડે છે. અને આવી કોશિશ આપણે લોકોએ કરવાની જ છે. અને એટલા માટે મગજની અંદર એક સેન્ટેન્સ હવે ઘુસાડી દેજો બેટા કે આ વખતે 19 તારીખની પરીક્ષાની અંદર ગમે એમ કરીને આપણું બેસ્ટ પરફોર્મન્સ આપવું છે, બેસ્ટમાં બેસ્ટ પરફોર્મન્સ આપવું છે. અને એટલા માટે એક સ્ટેટમેન્ટ હું હંમેશા માટે કહેતો હોઉં છું કે શબ્દ મગજમાં ઘૂમવો જોઈએ બેટા કે જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. બસ આવા એક દ્રઢ સંકલ્પ સાથે તૈયારી કરવાની છે. શરૂ કરીએ આજના દિવસના એક સરસ મજાના મોસ્ટ વોન્ટેડ ટોપિક કે ભારત દેશની જે મહારત્ન કંપનીઓ હતી એ 10 માંથી હવે 11 થઈ ગઈ છે. અને નવરત્ન જે હતી એ નવરત્નમાંથી મહારત્નમાં પ્રમોશન મળેલું છે. શું આખી કથા છે? શરૂ કરીએ આપણે. હવે સૌથી પહેલો પ્રશ્ન આવે કે સર આ બધી કંપનીઓની તમે વાતો તો કરો છો,
પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ. આપણે અસંખ્ય વખત એવું બોલતા હોય છે બેટા કે પીએસયુ. સો વોટ ડુ યુ મીન બાય પીએસયુ? બેટા પીએસયુ એટલે એને આપણે કહીએ છીએ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ. હવે ઘણા લોકોના મગજની અંદર પ્રશ્ન થાય કે સાહેબ તો પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ જે છે એની અંદર આવે શું? તો એક બાબત, એક નાનો એવો થોડો ઘણો ક્રાઇટેરિયા છે કે હું એવો જુઓ એને આપણે સમજીએ ખરા કે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ બેટા જેને આપણે લોકો જાહેર સાહસો કહીએ છીએ. શું કહીએ છીએ? જાહેર સાહસો કહીએ છીએ. અને આપણે બધાને ખબર છે બેટા કે જાહેર સાહસો શરૂ કરવા માટેની જે નીતિ હતી ને એ નીતિ આપણે ક્યારે અપનાવેલી હતી? તો યાદ કરો 1956 ની જે બીજી ઔદ્યોગિક નીતિ એઝ વેલ એઝ બીજી પંચવર્ષીય યોજનાથી બેટા કે જાહેર સાહસોની શરૂઆત 1956 થી આપણે વધારે કરે. આમ તો હતા જ શરૂઆતમાં, પણ જાહેર સાહસો સ્થાપવા જોઈએ એવો દ્રઢ સંકલ્પ આપણે બીજી ઔદ્યોગિક નીતિ જે પણ 1956 માં આવી બેટા, અને બીજી પંચવર્ષીય યોજના એ પણ શેમાં આવી? 1956 માં. એટલે ઇન શોર્ટ આપણે 1956 ઓનવર્ડ આ જાહેર સાહસો વાળો કન્સેપ્ટ જે એ ભારત દેશમાં લેવો. હવે જાહેર સાહસો એટલે સાહેબ એવું જ હોય કે માત્ર ને માત્ર એની અંદર કંપની જ હોય? ના મિત્રો, જાહેર સાહસો એટલે એવું નથી કે જાહેર સાહસની અંદર માત્ર કંપનીઓ આવે. બેટા જાહેર સાહસો છે પબ્લિક એન્ટરપ્રાઇઝ, એમાં ડિપાર્ટમેન્ટલ અન્ડરટેકિંગ્સ પણ આવે. હવે ડિપાર્ટમેન્ટલ જુદા જુદા ખાતાઓ દ્વારા સંચાલિત હોય. દાખલા તરીકે ઇન્ડિયન પોસ્ટ વિભાગ છે, ઇન્ડિયન ટેલિગ્રામ વિભાગ છે. તો ઇન્ડિયન પોસ્ટ અને ઇન્ડિયન ટેલિગ્રામ જે છે એ પણ શું છે? એ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ જ છે, પીએસયુ જ છે. પણ એ કોના દ્વારા ચાલે? તો કે સાહેબ ડિપાર્ટમેન્ટ દ્વારા ચાલે છે. એવી રીતે રેલવે છે, ઓલ ઇન્ડિયા રેડિયો છે, દૂરદર્શન છે, ઓર્ડિનન્સ ફેક્ટરીઝ બોર્ડ હમણાં આયુધ જે છે એનું વિઘટન કરીને 7 નવી સંસ્થા શરૂ કરી. લેશું કરંટમાં આપણે ક્યારેક. આ બધા વસ્તુ શેમાં ચાલે? આ બધી જ બાબતો છે ને બેટા એ શું છે? જાહેર સાહસો જ છે. યાદ રાખજો બેટા કે આ બધા પણ જાહેર સાહસો જ છે, પણ એમાંથી ડિપાર્ટમેન્ટલી ચાલતા જાહેર સાહસો છે. એવી રીતે જે સ્ટેચ્યુટરી કોર્પોરેશન જેને કહેવામાં આવે છે, અને સ્ટેચ્યુટરી આ શબ્દ અસંખ્ય વખત આપણે લોકો લઈએ છીએ બેટા કે જ્યારે સ્ટેચ્યુટરી શબ્દ આવે ત્યારે શું યાદ રાખવાનું? કે કોઈને કોઈ પ્રકારના કાયદા દ્વારા, સેના દ્વારા? કાયદા દ્વારા સ્થાપના કરવામાં આવે એવી સંસ્થાને કેવી બોડી કહેવાય બેટા? સ્ટેચ્યુટરી બોડી કહેવાય. એવી કહેવાય સ્ટેચ્યુટરી બોડી તરીકે આપણે ઓળખીએ છીએ. તો કાયદા દ્વારા એટલે જેને આપણે એફસીઆઈ કહીએ છીએ બેટા, આઈએફસીઆઈ કહીએ છીએ, ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે, એલઆઈસી છે, જીઆઈસી છે, યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન. આ બધા શું છે બેટા? તો કે આ બધા પણ જાહેર સાહસો જ છે. યાદ રાખજો બેટા કે એફસીઆઈ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પૂછે કે એલઆઈસી પૂછે તો આ બધા જાહેર સાહસો જ છે. પણ એ જાહેર સાહસો કંપની તરીકે નથી, પણ એક સ્ટેચ્યુટરી સંસ્થા તરીકે છે. એટલે યાદ રાખશો. અને ત્રીજો ડિપાર્ટમેન્ટ છે કે ગવર્મેન્ટ કંપનીઝ, જેને એઝ અ કંપની તરીકે આપણે લોકો જોતા હોય છે. અને આને સાહેબ આપણે સાંભળીએ છીએ. સેના ભાગ સ્વરૂપે તો કે સાહેબ એચએમટીએલ હોય, હિન્દુસ્તાન મશીન ટૂલ્સ છે, પછી સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, હિન્દુસ્તાન શિપયાર્ડ છે, એ સેલ હોય, ગેલ હોય, ભેલ હોય, આ બધું ઓએનજીસી છે. આ બધું શેમાં આવે? આ બધું બેટા કંપનીની અંદર આવે છે. શેમાં આવે છે? કંપનીઓની અંદર આવે છે. અને સૌથી મોટો સવાલ એ છે બેટા કે આપણે લોકોએ 1956 પછીથી જે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અપનાવ્યું અને જાહેર સાહસો શરૂ કરવાનો એક જે વિચાર આવ્યો, જાહેર સાહસો શરૂ તો થઈ ગયા બેટા, પણ તમને અને મને બધાને ખબર છે સાહેબ કે વર્ષ 1991 આવતા આપણા જાહેર સાહસો છે ને બેટા એ હંમેશને માટે ખોટ કરતા મોટા ભાગના એકમો ખોટ કરતા એકમો થઈ ગયા. હવે પ્રશ્ન આવીને ત્યાં ઉભો રહ્યો કે જાહેર સાહસો ભલે નફો ના કરે પણ યાર ખોટ તો ના કરવા જોઈએ. એટલા માટે 1991 સુધી જાહેર સાહસોની કામગીરી ખૂબ જ ખરાબ હતી. એના ભાગ સ્વરૂપે એવું નક્કી કરવામાં આવ્યું કે હવે જે જાહેર સાહસો નફો નથી રડી દેતા, નફો નથી કમાઈ દેતા, એવા જાહેર સાહસોને શું કરો? એ કે વેચી કાઢો, પ્રાઇવેટાઇઝેશન કરી નાખો, એનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરી નાખો. એટલે ખરેખર આ જે ડિસઇન્વેસ્ટમેન્ટનો કન્સેપ્ટ છે બેટા એ પણ ક્યાંથી લાગુ થયો? 1991 થી જ લાગુ થયો. પણ સરકારને એક સુબુદ્ધિ પણ સૂઈજી.
અને એ શું સારી બુદ્ધિ સુઈજી કે જે જાહેર સાહસો બધા જે નફો નથી કરતા યાર એને વેચી નાખવા. ના, બધા નથી વેચવા. જે એકમો નફો કમાવાની ક્ષમતા ધરાવે છે એને આપણે કંઈક પ્રોત્સાહન આપીએ. શું આપીએ? કંઈક બેટા એને પ્રોત્સાહન આપીએ, અને પ્રોત્સાહન આપવાથી કદાચ એ કંપનીઓની પરિસ્થિતિ સુધરે કરી. અને એટલાના ભાગ સ્વરૂપે મિત્રો એ જે જાહેર સાહસો હતા એ જાહેર સાહસો સારામાં સારી કામગીરી કરે, બેસ્ટમાં બેસ્ટ પરફોર્મન્સ આપે, એના હેતુથી 1997 ના વર્ષથી, કયા વર્ષથી બેટા? 1997 થી ભારતના જે જાહેર સાહસો હતા ને એ જાહેર સાહસોને પ્રોત્સાહનના ભાગ સ્વરૂપે એક એવોર્ડ આપવાનું શરૂઆત કરવામાં આવ્યું. અને એ એવોર્ડની શરૂઆત ક્યાંથી થઈ હતી બેટા? તો આપણે યાદ રાખશો બેટા કે 1997 માં ભારતના જાહેર સાહસો એને એવોર્ડ આપવાની શરૂઆત, એને જેને કહેવાય એ એવોર્ડ એટલે સ્ટેટસ. એવોર્ડ મીન્સ કે સ્ટેટસ આપવાની શરૂઆત કરી. અને એ સ્ટેટસની શરૂઆત ક્યાંથી થયેલી હતી? તો એ પહેલું સ્ટેટસ આપેલું હતું નવરત્ન કંપની. અને એમાં કેટલી હતી? તો કે બેટા 9 કંપનીઓને, જેમાં આપણે ખબર છે અકબરનો કંઈક દરબાર હતો, એવું તમે ભણી ગયા છો હિસ્ટ્રીમાં. મને હિસ્ટ્રી બહુ ખબર ના પડે એટલે, પણ હિસ્ટ્રીમાં તમે ભણ્યા છો, ભણી ગયા છો બેટા કે અકબરના 9 રત્નો હતા. હા, એ જે 9 રત્નો હતા ને એવી રીતે ભારત દેશની પણ એવી ચુનિંદા કંપનીઓ કે જે નફો કમાઈને દે છે અથવા તો સારામાં સારી કામગીરી કરે છે, આવી કંપનીઓને નવરત્ન નામનું સ્ટેટસ પહેલી વખત આપવામાં આવ્યું. અને સ્ટેટસ આવે, સન્માન થાય, આખા ભારત દેશમાં 9 કંપનીઓને એક મહત્વનો દરજ્જો મળ્યો. અને એટલાના પરિણામે શું થયું કે બાકીના જાહેર સાહસો હતા ને બેટા, એ લોકોને પણ ઈચ્છા થઈ કે આપણું પણ સન્માન થાય, આપણું પણ સ્ટેટસ જળવાય. તમે લોકો જોયું અલિયા તમારા લેક્ચરની અંદર રવિવારના દિવસે હમણાં અકાઉન્ટ ઓફિસરમાં છોકરા પાસ થયા, એને તમારી સામે શું કામ લેવો હતો? એને તમારી સામે એટલા માટે જ લેવો હતો યાર કે એ લોકોને તમે જોવો, એ લોકોનું સ્ટેજ ઉપર સન્માન થાય. આ પછી પૂછતા નહીં કે પેલું ગિફ્ટમાં શું આપ્યું હતી, તો કયો એ તમને મળશે, તમે પાસ થશો તમને મળશે. પણ હા, એ લોકોને ગિફ્ટ આપીને સન્માન કર્યું, એ લોકોને તમારી સામે બોલવાનો મોકો મળ્યો. તો તમારામાંથી ને ઘણા લોકોને એવું થયું હશે ને કે હા સાહેબ, આ લોકોનું જો સન્માન થાય છે, આ લોકોને સ્ટેટસ મળે છે, તો આપણે પણ તૈયારી કરવી છે. બસ સેમ થિંગ, આ કોમન નિયમ છે બેટા, દુનિયાનો યુનિવર્સલ નિયમ છે કે તમે કોઈ વ્યક્તિ જ્યારે કામ કરતા હોય એની કામગીરીને જ્યારે તમે એપ્રિશિએટ કરશો ને યાર, તો એ ડબલ જોશથી કામ કરશે, બમણા જોરથી કામ કરશે. અને એને જોઈ અને બીજા લોકો પણ કામ કરશે. બસ આ જ વસ્તુ કરવાની હતી કે જાહેર સાહસોને એક સ્ટેટસ એટલા માટે આપવામાં આવ્યું કે એને જોઈને એ તો કામ કરશે જ, પણ એને જોઈ અને બીજા જાહેર સાહસો છે ને બેટા, એ બીજા જાહેર સાહસો પણ કામ કરતા થઈ જાય. શું કામ? એ કે આપણે સારું કામ કરશું તો આપણને પણ નવરત્નનું સ્ટેટસ મળશે યાર. એટલા માટે ભારત સરકારે 1997 ના વર્ષથી બેટા યાદ રાખશું ખાસ, ફ્રોમ 1997 શરૂઆત કરેલી હતી. ત્યારે કઈ કંપની હતી? ત્યારે નવરત્ન હતી. કઈ હતી? નવરત્ન. અને પછી ધીમે ધીમે નવરત્ન મિની રત્ન બંને હતી, પણ પછી 2009 ઓનવાર્ડ છે બેટા, એ નવરત્નના દરજ્જા કરતા પણ એક સ્ટેપ અપ ગયા. એના કરતા પણ એક સ્ટેપ અપ વ્યા ગયા. અને અપ જઈ અને સૌથી હાઈએસ્ટ લેવલ જે બનાવ્યું ને બેટા, એ મહારત્ન બનાવ્યું. કયું બનાવ્યું? મહારત્ન બનાવ્યું. એટલે શરૂઆત ભલે આપણે નવરત્નથી કરેલી હતી, પણ નવરત્ન કંપની છે એ બીજા ક્રમનું સ્ટેટસ છે. સૌથી ઊંચું 1 નંબરનું સ્ટેટસ એટલે કયું છે બેટા? તો કે 1 નંબરનું સ્ટેટસ એટલે કયું? તો કે મહારત્ન કંપની નામનું સ્ટેટસ છે, એ નંબર 1 છે. અને એના પછી બીજા ક્રમે જે આવે છે એ કઈ છે? એ નવરત્ન છે. અને આ યાદ રાખશું કે સાહેબ આ સ્ટેટસ એલોટ કોણ કરે છે? પરીક્ષાની અંદર ક્યાંક સવાલ પડી શકે બેટા, તો આપણે એને પણ યાદ રાખી લેશું કે ટેકાવતા જાજો. આ સ્ટેટસ એલોટ કોણ કરે? તો લખી નાખો બેટા કે મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝ. મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝ, મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝ એન્ડ પબ્લિક એન્ટરપ્રાઇઝ. હેવી ઇન્ડસ્ટ્રીઝ એન્ડ પબ્લિક એન્ટરપ્રાઇઝ. પબ્લિક એન્ટરપ્રાઇઝ, બરોબર?
મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝ એન્ડ પબ્લિક એન્ટરપ્રાઇઝ આ બધા સ્ટેટસ આપવાનું કામ કોણ કરે ભારતમાં? એ આ મિનિસ્ટ્રી કરે છે. પરીક્ષામાં એક વખત જીપીએસસીમાં સવાલ પણ પૂછાઈ ગયો છે બેટા, સીધો સવાલ કે આ સ્ટેટસ બેટસ કોને મળ્યું? કાંઈ નહીં, આ સ્ટેટસ આપે કોણ? તો આપે કોણ? મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રી એન્ડ પબ્લિક એન્ટરપ્રાઇઝ છે એ આપે છે. શરૂઆત કયા વર્ષથી થઈ હતી બેટા? યાદ રાખી લેશું 1997 થી. અને કયા સ્ટેટસ થી? તો કે સાહેબ નવરત્નથી શરૂઆત થઈ હતી. આજે એના કરતા પણ એક સ્ટેટસ અપ આવી ગયું. કયું આવ્યું? મહારત્ન સ્ટેટસ છે. અને મહારત્ન સ્ટેટસ જે છે એ મહારત્ન સ્ટેટસ મળે તો સાહેબ આપને એમ લાગે ખરું કે ગામ લોકો આપણા વખાણ કરે, બરોબર છે? વખાણ કરે તો બરોબર. સાહેબ આ સ્ટેટસ મળવાથી ફાયદો શું થાય? ફાયદો શું થાય? તો ફાયદો થાય છે બેટા, પણ ફાયદો શું થાય છે એને જોઈએ એની પહેલા કે જો કોઈ કંપનીને આપણે ટર્ન બાય ટર્ન હોય લેતા જઈએ બેટા, એક પછી એક. સૌથી પહેલા પહેલો સ્ટેપ લે જેને મહારત્ન કંપની કે છે. મહારત્ન કંપનીઓ છે એનું સ્ટેટસ પહેલા તો મળે ક્યારે? મહારત્ન કંપની છે બેટા એનું સ્ટેટસ મળે ક્યારે? આપણે પેલા એની કથા કરીએ. અને સ્ટેટસ મળ્યા પછી એને ફાયદો શું થાય? મેઇન તો આપણે એ જ છે કે આપણે એનું વળતર શું મળે. અને બધા લોકો એ જ જોજો, બધા લોકો એ જ જોવે છે કે ક્લાસ 1 2 થઈ ગયા પછી આપને ફાયદો શું? બસ એમ જ છે. મહારત્નનો દરજ્જો મળે પછી એને ફાયદો શું થશે બેટા? તો કે મહારત્ન કંપનીઓ જે છે એના માટે આપણે જોઈએ કે આ મહારત્ન કંપનીઓ, કઈ કંપની છે બેટા? મહારત્ન કંપનીઓ. અને મહારત્ન કંપનીનું સ્ટેટસ મેળવવા માટે પહેલા તો શું હોવું જોઈએ? શું હોવું જોઈએ? તો એની જુદી જુદી બેટા કન્ડિશન છે એ કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ. કઈ કન્ડિશન છે કે તમને મહારત્નનો દરજ્જો મળે? પહેલી કન્ડિશન એ છે બેટા કે છેલ્લા 3 વર્ષનું આ જે માહિતી છે ને બેટા એ બધામાં શબ્દ એડ કરવાનો. શું? તો કે છેલ્લા 3 વર્ષનું. કેટલા વર્ષનું બેટા? છેલ્લા 3 વર્ષનું કોઈ પણ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ. આ યાદ રાખજો, આ સ્ટેટસ છે એ માત્ર અને માત્ર બેટા કોને મળશે? જાહેર સાહસોને મળશે. કોને મળશે? જાહેર સાહસોને મળશે. એટલે બેટા આ સ્ટેટસ અદાણીને ન મળે, હલો, અંબાણીને ન મળે, ઇન્ફોસિસને ના મળે, વિપ્રોને ના મળે. માત્ર અને માત્ર કોને મળે સ્ટેટસ? જાહેર સાહસો, સરકારના જે હસ્તગત એકમો છે ને બેટા એના માટે જ છે. આ યાદ રાખશું, બરાબર છે? ઓકે. તો કોને મળે? મહારત્ન નામનું સૌથી અપ લેવલનું સ્ટેટસ કોને મળે? તો કે જે કંપનીનો એવરેજ ટર્નઓવર છેલ્લા 3 વર્ષનું એવરેજ ટર્નઓવર છે એ 25,000 કરોડથી વધારે હોવું જોઈએ. કેટલું હોવું જોઈએ બેટા? એવરેજ ટર્નઓવર જે છે એ 25,000 કરોડથી વધારે. પેલું લખી નાખું અહીંયા કે ટર્નઓવર જે છે, કદાચ આમાં દેખાતું ના હોય તો 25,000 કરોડથી વધારે ટર્નઓવર હોવું જોઈએ. આ પહેલી ક્રાઇટેરિયા છે. બીજો ક્રાઇટેરિયા કયો છે? કે બીજો ક્રાઇટેરિયા છે કે કોઈ પણ કંપની હોય એનો છેલ્લા 3 વર્ષનો, આ નિયમ 3 વર્ષ માટે લાગુ પડે છે. યાદ રાખવાનું કે છેલ્લા 3 વર્ષનો એવરેજ નેટ પ્રોફિટ જે છે, શું બેટા? નેટ પ્રોફિટ જે છે એ 5,000 કરોડથી વધુ હોવો જોઈએ. કેટલો હોવો જોઈએ? 5,000 કરોડથી વધારે પ્રોફિટ હોવો જોઈએ. અને જો આ શબ્દ એકો એક શબ્દ બેટા એટલા માટે પાકા કરવાના છે આ કે પરીક્ષામાં જે સ્ટેટમેન્ટ પૂછ્યા હતા ને આપણે જૂના પેપર તમે જોજો એમાં એવો શબ્દ હતો. આમાં શબ્દ આપી દઈએ કે કોઈ પણ કંપનીનું ટર્નઓવર, કોઈ પણ કંપનીનું ટર્નઓવર 15,000 કરોડથી વધારે હોય એને મહારત્નનો દરજ્જો મળે. વિધાન સાચું કે ખોટું? તો અહીંયા અટવાઈ ન જવો જોઈએ બેટા. 15,000 કરોડ નહીં, ટર્નઓવરમાં 25,000 કરોડની લિમિટ છે. આંકડામાં ઉલટાવશે, આંકડામાં તમને ગોટે ચડાવશે. એટલે ટર્નઓવર મગજમાં બેસાડશું બેટા. કેટલું? કે સાહેબ 25,000 કરોડ. નેટ પ્રોફિટ પૂછે તો કેટલા કરોડ? 5,000 કરોડથી વધારે. અને ત્રીજી મહત્વની કન્ડિશન છે જે ફાઇનાન્સ સાથે સંકળાયેલી છે, છેલ્લા 3 વર્ષની નેટ વર્થ. છેલ્લા 3 વર્ષની બેટા નેટ વર્થ છે ને એ 15,000 કરોડથી વધારે હોવી જોઈએ. કેટલી બેટા? 15,000 કરોડથી વધારે હોવી જોઈએ. તો તમને આ મહારત્નનો દરજ્જો મળે. પણ ખાલી આ 3 કન્ડિશન નહીં,
આ ત્રણ કન્ડિશન છે ને બેટા, એ તો માત્ર કેવી છે તો કે આ ત્રણેય કન્ડિશન એ ફાઇનાન્શિયલી કન્ડિશન છે. બીજી પણ ત્રણ કન્ડિશન આની અંદર છે, અને એ કન્ડિશન એટલે કઈ તો કે નંબર 4, ચોથી કન્ડિશન છે કે જો તમારે મહારત્નનો દરજ્જો જોતો હોય, યુ મસ્ટ બી ઇન નવરત્ન. કને મહારત્નનો દરજ્જો ડાયરેક્ટ એમનેમ કોઈને ન મળે, એ નવરત્ન હોવી જ જોઈએ. પેલા તમારે નવરત્નો દરજ્જો મળેલો હોય તો જ તમને મહારત્ન મળે. એટલે મહારત્ન બનવા માટે પેલા કંપની કેવી હોવી જોઈએ તો કે નવરત્ન હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? જે નવરત્ન કંપની હશે એમાંથી જ બેટા શેમાં મળશે? મહારત્નમાં મળશે. શેમાં મળશે? મહારત્નની અંદર મળશે. તો મહારત્નની નેટ વર્થ એટલે સંપત્તિ, ચોખ્ખી સંપત્તિ જે છે, સંપત્તિ એટલે મારી પાસે જે મિલકતો છે એમાંથી દેવા બાદ કરી નાખો, જે વધે એને મારી સંપત્તિ કહેવાય, મૂડી. બરાબર છે? ઓકે, એટલે જે નેટ વર્થ સોરી નવરત્ન કંપની હોવી જોઈએ. તો નવરત્ન કંપની એટલે શું એ આપણે આગળ જોશું, પણ નવરત્નનો દરજ્જો મળ્યો હોય એને જ આગળ પ્રમોશન મળે. ડાયરેક્ટ છલાંગ મારી અને સીધે સીધું મિની રત્ન હોય. આપણે 3 તબક્કા છે, મિની રત્ન 1 to 2 આવશે એમાં, પણ પેલા સૌથી નીચે મિની રત્ન, પછી નવરત્ન, પછી મહારત્ન. કોઈને એમ લાગે છે કે નવરત્ન ન આવે અને મિની રત્નમાંથી સીધી છલાંગ મારીને મહારત્ન મળે, ન મળે. અલિયા તમારે કોલેજની પરીક્ષા પાસ કરવી હોય તો 10મા ધોરણ પછી 12મું પાસ કરવું પડે કે ના કરવું પડે? કરવું પડે. તમે ક્લાસ 1 to ઓફિસર થવું છે તો જીપીએસસી ની પ્રિલિમ્સ પરીક્ષા પાસ કર્યા પછી મેન્સ લખવી પડે કે ના લખવી પડે? લખવી પડે. તો જ ઇન્ટરવ્યુ માટે બોલાવે. હા, તો જ ઇન્ટરવ્યુ માટે બોલાવે. એટલે પ્રિલિમ્સ પછી મેન્સ ફરજિયાત છે. એમ મહારત્ન બનવા માટે ઇન્ટરવ્યુ લેવા માટે પહેલા શું જોઈએ બેટા સાહેબ? કે પહેલા નવરત્ન એટલે કે મેન્સ આપવી પડે. આ નવરત્ન તમારી મેન્સ છે. બરાબર છે? યાદ રાખશો, ઓટોમેટિક સરળતાથી યાદ રહી જશે. એટલે એક તો આ કંપની કેવી હોય છે બેટા? નવરત્ન હોવી જોઈએ. બીજી વસ્તુ કે આ કંપની છે ને, નંબર 5મો ક્રાઇટેરિયા છે કે શેર બજારમાં લિસ્ટેડ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ બેટા? શેર બજારમાં લિસ્ટેડ હોવી જોઈએ. કેવી? શેર બજારની અંદર લિસ્ટેડ હોવી જોઈએ. જો શેર બજારમાં લિસ્ટેડ ન હોય તો તમને આ દરજ્જો મળશે નહીં. એટલે કંપની કેવી હોવી જોઈએ બેટા? શેર બજારની અંદર. શેર બજાર તો આપણે ભણી ગયા ને, કથા કરી ગયા, MCQ ની કથા થઈ ગઈ એની. શેર બજારમાં લિસ્ટેડ હોવી જોઈએ. અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ બેટા, છઠ્ઠો મુદ્દો અગત્યનો છે કે તમારી કંપનીને મહારત્નનો દરજ્જો ત્યારે મળે કે જ્યારે તમારી ગ્લોબલ પ્રેઝન્સ હશે. શું હશે બેટા? ગ્લોબલ પ્રેઝન્સ. તમારી કંપનીની ગ્લોબલ પ્રેઝન્સ હશે એટલે સાહેબ તમારો ધંધો વ્યવહાર છે ને એ માત્ર ભારતની બાઉન્ડ્રીની અંદર હોવો ન જોઈએ. તમારો બિઝનેસ ભારતના બહારના દેશોમાં પણ હોવો જોઈએ. આ 6 ક્રાઇટેરિયા ફૂલફિલ થાય ને બેટા, તો જ કોઈ પણ કંપની છે એને શેનો દરજ્જો મળશે બેટા? મહારત્ન. શેનો દરજ્જો મળશે? મહારત્નનો દરજ્જો મળશે. એટલે મહારત્નનો દરજ્જો મેળવવા માટે જે અગત્યની શરતો આવે છે ને એ પરીક્ષામાં પૂછાય છે. અને એ શરતોમાં યાદ શું રાખશું આપણે કે ટર્ન ઓવર કીએ તો કેટલું? 25,000 કરોડ. નફો કીએ નેટ પ્રોફિટ તો 5,000 કરોડ. અને નેટ વર્થ કીએ ચોખ્ખી સંપત્તિ કીએ તો કેટલી? 15,000 કરોડ. પણ આ બધું કયા સમયનું બેટા? છેલ્લા 3 વર્ષનું. કેટલા સમયનું બેટા? છેલ્લા 3 વર્ષનો એનો નફો, છેલ્લા 3 વર્ષની નેટવર્થ, છેલ્લા 3 વર્ષનું ટર્નઓવર, આ બધુંય આ ક્રાઇટેરિયામાં આવવું જોઈએ. અને પછી સાથે નવરત્ન હોવી જોઈએ, શેર બજારમાં લિસ્ટેડ હોવી જોઈએ અને ગ્લોબલ પ્રેઝન્સ હોવું જોઈએ. આ વસ્તુ અગત્યની છે. હવે અહીંયા સવાલ થાય કે સાહેબ ઓકે ચાલો આ તો આપણે મગજમાં ઉતાર્યું કે આટલું હોય તો એને મહારત્નનો દરજ્જો મળે. સાહેબ મહારત્નના દરજ્જાની શરૂઆત છે એ ક્યાંથી થઈ તો એ પણ ક્યાંક ટેકાવી દેજો બેટા. આ કદાચ પૂછી નાખે તો આની શરૂઆત છે ને 2009 થી થઈ. ક્યારથી થઈ હતી? 2009 થી. 2009 થી મહારત્ન એડ થઈ. પેલા મહારત્ન હતી, અત્યારે છે એમાંથી મોટા ભાગની કંપનીઓ શેમાં હતી? એ નવરત્ન હતી. હવે એનાથી અપગ્રેડેશન કરીને મહારત્ન જવા દીધી છે. એટલે
આ કંપનીની શરૂઆત 2009 થી થઈ છે, એક યાદ રાખજો. બીજું કે છે મહારત્ન કંપની, માની લો કે આમાં આવી ગઈ પાવર ફાઇનાન્સ કોર્પોરેશન, આમાં આવી ગઈ 11મી કંપની તરીકે, તો હવે આની અંદર આપને ફાયદો શું થાય કે સાહેબ આપણી કંપની જો મહારત્નની અંદર આવે તો આપણને ફાયદો શું થશે? તો સૌથી મોટો ફાયદો એ થશે કે કોઈ પણ કંપની જ્યારે મહારત્ન બને ને તો એના માટે એને ફાયદો શું થશે? એને ફાયદો એ થશે કે કંપની સરકારની પરવાનગી વગર, કોની? સરકારની પરવાનગી વગર, બેટા સરકારની પરવાનગી વગર 5000 કરોડ રૂપિયા, કેટલા રૂપિયા? 5000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે. શું કરી શકશે? 5000 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવું હોય તો તમારે સરકારને પૂછવાની જરૂર નથી. શું કામ? તમે સરકારને કમાણી કરીને દો છો, તમે સરકારને દર વર્ષે 5000 કરોડ નેટ પ્રોફિટ આપો છો, તો તમારે સરકારને પૂછવાનું જરૂર નથી. કેટલા મૂડીરોકાણ માટે બેટા? 5000 કરોડ રૂપિયાના મૂડીરોકાણ માટે. અથવા તો એક વસ્તુ જે યાદ રાખશું આપણે કે શેના? નેટ વર્થના 15%. ઓર કરીને લખશું અહીંયા, ઓર શેના? તો કે નેટ વર્થના. શેના બેટા? નેટ વર્થના 15% જેટલું મૂડીરોકાણ કરવું હોય તો તમારે સરકારની પરવાનગી લેવાની જરૂર નથી. આ ક્રાઇટેરિયા છે, આ ફાયદો થશે. હવે પ્રશ્ન રહે કે સાહેબ આ તો ઠીક છે, મૂડીરોકાણ કરવું હોય. સાવ સિમ્પલ ભાષામાં કહું તમને, સાવ સિમ્પલ ભાષા, માની લ્યો કે તમે કુટુંબની અંદર 2-3 ભાઈ બહેન હોય, માની લો તમે હોય અથવા તમારા સગા સંબંધીમાં હોય, તમારા પેરેન્ટ્સ છે, 2-3 ભાઈ હોય, એમાં તમે જોજો જે દીકરો કમાઈને દેતો હશે, માની લો કે તમારા ઘરમાં કોઈ મોટા ભાઈ છે જે કામ કરે છે, જે કમાઈને દે છે, મોટા ભાઈએ 5000 નો કે 20000 નો મોબાઈલ લેવો હોય તો એને પપ્પાને પૂછવાની જરૂર ન પડે. શું કામ? કે મોટો ભાઈ પપ્પાને દર મહિને 20-25 હજાર કે 50 હજાર કમાઈને દે છે. હલો, સમજાય છે? આપણા ઘરની અંદર તમારો મોટો ભાઈ હોય, એ જો ઘરે કમાઈને દેતો હોય તો એને મોબાઈલ લેવો હોય 20000 નો કે 25000 નો, તો એને પપ્પાને પૂછવું પડે. પપ્પા એટલે આમાં સરકાર, પપ્પા એટલે સરકાર, એને સરકારને પૂછવું પડે બેટા? ના પૂછવું પડે. પણ તમે હજી કઈ કમાઈને દેતા નથી, તમે પૈસા વાપરા થયા છો, તો આવા લોકો જે છે એ તમને, તમારે પૈસા વાપરવા હોય, 20000 નો મોબાઈલ લેવો હોય તો તમને તમારા પપ્પાને પૂછવું પડે કે ના પૂછવું પડે? પૂછવું પડે. શું કામ? કે આપણી પાસે પેલા 20000 હોય નહીં, હોય જ નહીં. અને મોટા ભાઈ તો કમાઈ દે છે. કમાવ દીકરો હોય એને મૂડીરોકાણ કરવું હોય તો એને ક્યાંય પૈસા વાપરવા, પણ ક્યાં સુધી? 5000 કરોડ રૂપિયા સુધી ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો પૂછવાની જરૂરિયાત નથી. બરાબર છે? તો આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું. શેના માટે? તો કે મહારત્ન કંપનીનો ફાયદો શું? કે એને જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો સરકારને પૂછવાની જરૂરિયાત નથી. બરાબર છે? આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. આ એક યાદ રાખશું. હવે બીજો મુદ્દો જે પરીક્ષામાં આપને વારંવાર પૂછાય છે, અને એ મુદ્દો એટલે કયો? તો કે પરીક્ષામાં તમને ઘણી વખત નામ જ ડાયરેક્ટ આપ્યા છે. સીધા નામ આપે છે કે નીચેનામાંથી કઈ કંપની મહારત્નમાં નથી. અને કે સૌથી નાનું લિસ્ટ છે ને બેટા કે મહારત્નનું હોય. જે તે વખતે મહારત્ન કંપની 8 હતી, પછી છેલ્લે 2 કંપની એડ થઈ, 8 અને 2 2019 માં એડ થઈ, એટલે 10 થઈ. હવે આ જ વખતે પાછી એક એડ થઈ 11 થઈ. પેલા 8 જ હતી બેટા. મહારત્ન કંપની 8 જ હતી. એટલે પરીક્ષાની અંદર અવારનવાર સવાલ પૂછતા હતા કે નીચેનામાંથી કઈ કંપની મહારત્ન છે અથવા તો નથી. એટલે આ 11 નામ પાકા કરવા ફરજિયાત છે બેટા. જો આ 11 નામ પાકા નહીં કરો તો 1 માર્ક જવાની 100% શક્યતા છે. કે આ વખતે આ નવી કંપની આવી છે એટલે પૂછાવાનો જ છે મિત્રો. પણ જરૂરી નથી કે સાહેબ નવી કંપની એવી છે, સાહેબ પાવર ફાઇનાન્સ કોર્પોરેશન આવી તો એ જ પૂછાય ના. ગમે નામ આપી શકે બેટા. તો આપણે તો આ નામ યાદ રાખવાના છે. 11 નામ શેના? મહારત્ન કંપનીના 11 નામ જે છે અહીંયા આપેલા છે. આપણે એક પછી એક જોતા જઈએ. જસ્ટ વેટ.
યસ, એક પછી એક આપણે જોઈ લઈએ. સૌથી પહેલું નામ છે બેટા કયું છે ઈ ભેલ, BHEL, ભારત હેવી ઇલેક્ટ્રિકલ લિમિટેડ જે છે એ ભેળ. તો આ ભેળ જે છે ને બેટા એ ભેળ જે છે એ પણ શું છે એ આની અંદર આવશે, બરાબર છે. ત્યાર પછી સોરી ભેળ કંપની જે છે એ આવશે. ત્યાર પછી બીજી કંપની છે એ ઇન્ડિયન ઓઇલ. તો IOC જે છે બેટા એ પણ ભારતની કેવી કંપની છે, એ પણ મહારત્ન કંપની છે. ત્યાર પછી ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, BPCL જે છે એ BPCL પણ ભારતની કેવી કંપની છે તો કે મહારત્ન કંપની છે. એવી રીતે ONGC, તો ONGC છે બેટા એ પણ ભારતની કેવી કંપની છે, મહારત્ન કંપનીની અંદર આવે છે. ત્યાર પછી પાવર ગ્રીડ કોર્પોરેશન. શું કામ બેટા પાવર ગ્રીડ? આ કે પાવર ગ્રીડ કોર્પોરેશન છે એ છેલ્લે મહારત્નમાં એડ થયેલી છે. તો એ પણ આપણે યાદ રાખી લેશું કે પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ છે એ પણ ભારતની મહારત્ન કંપનીમાં આવે. ત્યાર પછી સેલ, જેને આપણે લોકો જે તે સમયની અંદર બેટા સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ તરીકે ઓળખીએ છીએ. તો સેલ છે એ પણ શેની અંદર આવશે તો કે મહારત્નની અંદર આવશે. ત્યાર પછી HPCL, જેને આપણે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ કહીએ છીએ. તો હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એ પણ શેની અંદર આવશે, એ પણ મહારત્નમાં આવશે. ત્યાર પછી આવે છે ગેલ. આ ગેલ એટલે યાદ રાખશું, જૂના જમાનામાં આનું નામ હતું ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. શું નામ હતું બેટા? ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. હવે યાદ રાખજો, હવે એને ગેસ ઓથોરિટી નથી કહેતા બેટા, યાદ રાખજો. હવે આનું નામ છે ને એ માત્ર એટલું જ નામ છે કે ગેલ ઇન્ડિયા લિમિટેડ. શું નામ આપે છે? હવે આને જે નામ આપે છે શું આપે છે તો કે ખાલી ગેલ ઇન્ડિયા લિમિટેડ, આવું જ નામ આને આપેલું છે. આ યાદ રાખી લેશું. હવે આને આખા નામથી ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ નથી કહેતા. શું કહે છે? ગેલ ઇન્ડિયા લિમિટેડ કહે છે. આટલું આપણે યાદ રાખશું, બરોબર છે. ત્યાર પછી અગત્યની કંપની એટલે કઈ તો કે આ છે CIL. CIL એટલે શું કહેશું એને? કોલ ઇન્ડિયા લિમિટેડ જે છે એ CIL છે. તો આ પણ આપણી ભારતની કઈ કંપની છે તો કે સાહેબ મહારત્ન કંપની છે. અને ત્યાર પછી અલી NTPC, આ NTPC ક્યાંથી આવી ગયા આમાં? ઉભા રહ્યો, ઉભા રહેજો. આ NTPC આમાં વચ્ચે ક્યાંકથી ઘૂસી ગઈ. આ સેલ આવી, ગેલ આવી, ભેલ આવી. ઉભા રહેજો. આ એક બગડો આવ્યો, આ તગડો આવ્યો, આ ચોગડો, પાંચડો, 6, 7, 8, આ 9, આ 10. હાલો PFC તો ઠીક છે. અલિયા એક કંપની આની અંદર ખોવાઈ ગઈ. હા, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ની તો આવી ગઈ. ઉભા રહ્યો. પાવર ગ્રીડ પણ આવી ગઈ, HPCL આવી ગઈ, સેલ ગેલ આવી ગઈ. હા, IOC આવી, કોલ ઇન્ડિયા લિમિટેડ એ પણ આવી ગઈ છે. ઉભા રહ્યો, એક કંપની આમાં કંઈક ડખે ચડી ગઈ. આ NTPC નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન છે એ તો નો આવે ને, BPCL આવશે, ONGC આવશે. ઉભા રહ્યો, આ એક કંપનીને કંઈક ડખે ચડી ગઈ, આપણે ગોતી આવી. આનું આગળનું લિસ્ટ છે એની અંદર આપણે ચેકઆઉટ કરી નાખીએ. હા, ઉભા રહેજો. હા, જે વધારે આવી ગઈ ને કઈ છે ના છે જરાક. ઓકે છે NTPC, યસ છે બેટા. ઓકે, આને 11મી કંપની તરીકે નાખ દેશું. છે બરાબર? હા, છે બેટા, છે બરાબર. ઓકે, ચાલો ડન. ઓકે, હા, ઓકે. તો NTPC 11 કંપની ટૂંકમાં છેલ્લે 11 કંપની છે એના નામ મગજની અંદર યાદ રાખવાના છે. આ પરીક્ષામાં કારણ કે આગળ ઉપરના પેપર જોશો ને બેટા તો આગળ ઉપરના ઘણા બધા પેપર હતા, એમાં સીધા નામ જ બેસાડે છે. હવે એક નવું નામ એડ કરી શકાય કે કઈ કંપની નવી આવી છે અથવા તો કઈ છે, પણ 11 કંપનીના નામ છે ને બેટા એ યાદ રાખશો આપણે. અને એ 11 કંપનીના નામ છે એને આ વ્યવસ્થિત આખું એક લિસ્ટ મેં આપેલું છે, એ લિસ્ટની અંદર આપણે લોકો એડ કરી દેશું. સમજે? આ લિસ્ટ જે છે એ લિસ્ટની અંદર જોતા જાશો. પહેલી કંપની છે ભારત હેવી ઇલેક્ટ્રિકલ લિમિટેડ. ભેલ જેને આપણે કહેતા હતા, એનું હેડક્વાર્ટર આપ્યું છે, સ્થાપના વર્ષ અને મહારત્ન ક્યારે બનાવી એ પણ આપેલું છે. બરોબર છે? ત્યાર પછી IOC છે, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન જે છે એ પણ આપણે ધ્યાન રાખી લેશું. ત્યાર પછી
સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ છે, જેને આપણે સેલ કહીએ છીએ. ત્યાર પછી નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એનટીપીસી જે કીધું એ પણ છે. ત્યાર પછી ઓએનજીસી જે છે એ પણ યાદ રાખશો. ત્યાર પછી કોલ ઇન્ડિયા જે છે એ પણ યાદ રાખશો. ત્યાર પછી ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ ગેલ યાદ રાખશો. ભારત પેટ્રોલિયમ યાદ રાખશો. હિન્દુસ્તાન પેટ્રોલિયમ, પાવર ગ્રીડ કોર્પોરેશન અને અત્યારે જે નવી એવી એને લખી નાખો બેટા આ 11મી કંપની 11th કંપની એને લખી નાખો એફપીએફસી, સોરી પીએફસી. 11મી કંપની છે પીએફસી, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન. પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ. પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ આટલું આપણે લખી નાખશી. અને આની સ્થાપના ક્યારે થઈ હતી એ તમારે લખવું હોય તો લખી નાખો. આ બધામાં લખ્યું છે તો લખી નાખો. પાવર ફાઇનાન્સ કોર્પોરેશન છે બેટા, એની સ્થાપના થઈ હતી 1986 માં. ક્યાં થઈ હતી? 1986 માં પાવર ફાઇનાન્સ કોર્પોરેશનની સ્થાપના થઈ હતી. અને એનું હેડક્વાર્ટર લખવું હોય તો એ પણ લખી નાખો બેટા. એનું હેડક્વાર્ટર કયું છે તો કે દિલ્હી છે. ક્યાં છે બેટા? એનું હેડક્વાર્ટર દિલ્હીમાં આવેલું છે, એ યાદ રાખશું. અને એને મહારત્નનો દરજ્જો ક્યારે મળ્યો તો કે દરજ્જો મળ્યો 2021 માં. ક્યાં? 2021 માં મહારત્નનો દરજ્જો મળેલો છે, ચાલુ વર્ષે મળ્યો છે. બરાબર છે? આટલી વસ્તુ યાદ રાખશું. મહારત્ન કંપનીઓ વન્સ અગેન કહું છું, આ 11 નામ છે એ પાક્કા કરવાના છે. જો પરીક્ષામાં 1 માર્ક રોકડો જોતો હોય તો આ કે પૂછાશે, લગભગ પૂછાશે. અને જે અગત્યના મુદ્દા છે ને બેટા, એમાં મહારત્ન એક જ ટોપિક એવો છે કે જેમાંથી તમને કોર્નરિંગ સવાલ પડી શકે. એટલા માટે આને યાદ કરવો વધારે અગત્યનો છે. તો મહારત્ન કંપની, વન્સ અગેન મહારત્ન કંપની જે છે એની અંદર યાદ શું રાખશું? એના 6 ક્રાઇટેરિયા: 25,000 કરોડથી વધારે ટર્નઓવર, 5,000 કરોડથી વધારેનો નેટ પ્રોફિટ, 15,000 કરોડથી વધારે રૂપિયાની નેટવર્થ, નવરત્ન હોવી જોઈએ, શેર બજારમાં લિસ્ટેડ હોવી જોઈએ અને સાથે ગ્લોબલ પ્રેઝન્સ હોવું જોઈએ. આ 6 ક્રાઇટેરિયા જે છે એ આપણે યાદ રાખી લેશું. બરાબર છે? તો આ 6 ક્રાઇટેરિયા 11 કંપનીના નામ, આ નામ યાદ રાખવાના છે. હા, ક્લાસ 3 ની પરીક્ષા છે એટલે એની અંદર વધારે પડતા ક્યાંય સ્ટેટિક ફેક્ટની અંદર એ લોકો નહીં પૂછે કે સાહેબ એના હેડક્વાર્ટર ક્યાં આવેલા છે, જરૂર નથી બેટા. હા, અને જો પૂછાઈ ગયા તો તમારા નસીબ. પણ બને ત્યાં સુધી જો લાગે તો પાકા કરી લેવાના. આપણે આપેલા તો છે, ન કરો તો બહુ ટેન્શન જેવું નથી. અને હા બેટા, ગૂગલમાં 20 બતાવતી હોય તો આપણે ગૂગલ વાળા ઉપર કમ્પ્લેન કરી શકાય ખરી, પણ આપણે કરવા તો ન જોવાય. હા, 11 છે બેટા, 11 છે. ગૂગલ તો ઘણું બધું બતાવે છે, એલા ગૂગલમાં ના પડાય. આપણે પરીક્ષામાં ફેલ થાય તો ગૂગલ પાસે થોડા ચાહો તમે, રામણી સેઠ પાસે આવશો. બરાબર છે? ચાલો, એ ગૂગલમાં જે બતાવ્યું બેટા આપણે નથી જોવાનું. ટોટલ 11 કંપની જે છે એ મહારત્નના લિસ્ટમાં છે, એટલું યાદ રાખશો. બરાબર છે? 11 છે. હા, ગૂગલને ના પકડો, ગૂગલને સાઈડમાં રાખજો બેટા. હા, આટલું ઇનફ છે. બરાબર છે? હા, ચાલો ડન બેટા. તો આ 11 કંપનીઓ જે છે એટલી યાદ રાખવાની છે. 11 થી વધારે એક કઈ, કારણ કે નવરત્ન કંપની છે બેટા, એ હજી લગી નથી પૂછાણ. કારણ કે એ બધું પૂછે તો મિક્સ થઈ જાય. મેઇન દરજ્જો જે છે એ મહારત્નનો છે, એટલે આપણે આટલી વસ્તુ જ કરવાની છે. બરાબર છે? ચાલો આગળ વધીએ. તો આ તો સાહેબ મહારત્નની વાત થઈ. ત્યાર પછી જે બીજો તબક્કો જે છે એ છે એ કયો તો કે નવરત્ન. જ્યાંથી ખરેખર શરૂઆત થઈ હતી, આ રત્ન સ્ટેટસ આપવાની જ્યાંથી શરૂઆત થઈ હતી ને, ઈ આવડો આજે. પણ ઈ હવે કયા સ્ટેજમાં આવી ગયું બેટા? સેકન્ડ સ્ટેજની અંદર આવી જાય છે. એટલે આપણે એને પણ યાદ રાખશું. પણ નવરત્ન કંપની જે છે એની શરૂઆત ક્યાંથી થઈ હતી તો એક વસ્તુ તો આપણે યાદ રાખી લેશું કે નવરત્નની શરૂઆત 1997 થી. ક્યાંથી થઈ હતી? 1997 થી થઈ હતી. તો એક સૌથી પહેલા મુદ્દા તરીકે બેટા આપણે આને યાદ રાખશું કે સૌથી પહેલા મુદ્દા તરીકે આની શરૂઆત ક્યારે થઈ? 97 થી. નવરત્ન કંપની જે છે એની ખાસિયત શું, અથવા નવરત્ન બનવા માટેની જે શરતો છે ને બેટા, એ કઈ શરતો હોવી જોઈએ?
નવરત્ન બનવા માટેની કઈ શરતો હોવી જોઈએ? તો જે મહારત્નમાં આપણે કીધું કે તમારી કંપની જે છે એ પેલા નવરત્ન હોય તો એમાંથી એક સ્ટેપ આગળ વધે અને ક્યાં જાય તો કે મહારત્નમાં જાય. હવે અહીંયા નવરત્ન હોવા માટે, નવરત્નનું સ્ટેટસ મેળવવા માટે શેની જરૂર પડે? તો કંપની છે ને પેલી શરત છે કે મિની રત્ન હોવી જોઈએ. શું હોવી જોઈએ બેટા? કંપની મિની રત્ન હોવી જોઈએ. જ્યાં સુધી કંપની મિની રત્ન ન હોય ત્યાં સુધી નવરત્ન મળે નહીં. એટલે પેલો બેઝિક ક્રાઇટેરિયા છે કે મિની રત્ન તો હોવી જોઈએ. આ પેલો ક્રાઇટેરિયા. બીજો ક્રાઇટેરિયા છે, આ યાદ રાખવાનો છે બેટા, પરીક્ષાની અંદર પૂછાય છે આ ક્રાઇટેરિયા. અને બીજો ક્રાઇટેરિયા કયા? કે આ કંપનીના 4 સ્વતંત્ર ડિરેક્ટર હોવા જોઈએ. શું હોવા જોઈએ? કંપનીના 4 ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર હોવા જોઈએ. આ મુદ્દો બહુ રેર કેસની અંદર તમને જોવા મળે છે. ઓફિશિયલી તમે આ મિનિસ્ટ્રી ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ હેવી ઇન્ડસ્ટ્રી જે છે એની ઓફિશિયલ વેબસાઇટ જોશો ને બેટા, આની ઓફિશિયલ વેબસાઇટ જોશો તો એમાં સ્ટેટમેન્ટ લખેલું છે બેટા. એટલા માટે કહું છું કે યાદ રાખજો, પરીક્ષામાં પૂછી શકાય. એક નવરત્ન હોય છે તો ખબર પડી જશે. બીજું, આના 4 સ્વતંત્ર ડિરેક્ટર હોવા જોઈએ. પછી સાહેબ જે મહારત્ન બનવા માટે, જેમ બેટા મહારત્ન બનવા માટે જેમ ટર્નઓવરની લિમિટ આપેલી હતી, મહારત્ન બનવા માટે નફાની લિમિટ આપેલી હતી, આવી બધી લિમિટો એમાં મહારત્નમાં જ છે. માત્ર શેમાં છે? મહારત્નમાં જ છે, નવરત્નમાં નથી. તો સાહેબ કે તો નવરત્નમાં 2 જ ક્રાઇટેરિયા ના, ત્રીજો ક્રાઇટેરિયા છે ને બેટા એ સૌથી વધુ અગત્યનો છે. અને એ ક્રાઇટેરિયા એટલે કયો? ત્રીજો ક્રાઇટેરિયા જે નવરત્ન બનવા માટે ઇમ્પોર્ટન્ટ છે અને એ કયો? તો કે CPSE. આ યાદ રાખશું આપણે, સેન્ટર ફોર પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ. કોના દ્વારા બેટા? સેન્ટર ઓફ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ, જેને CPSE તરીકે ઓળખે છે. CPSE દ્વારા, કોના દ્વારા? CPSE દ્વારા તૈયાર કરાયેલ, કોના દ્વારા? CPSE સેન્ટર ઓફ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ જે છે એના દ્વારા તૈયાર કરાયેલો એક ઇન્ડેક્સ છે. શું છે બેટા? એક ઇન્ડેક્સ છે. CPSE દ્વારા તૈયાર કરાયેલ ઇન્ડેક્સમાં 100 માંથી કેટલા બેટા? 100 માંથી 60 થી વધારે, 60 થી વધારે પોઈન્ટ મળેલ હોવા જોઈએ. હવે આ સાદી ભાષામાં કહું ને તો કે સેન્ટર ઓફ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ જે છે CPSE બેટા, એ CPSE એક ઇન્ડેક્સ બનાવ્યો છે. અને એ ઇન્ડેક્સ છે એટલે બટ ઓબ્વિયસ સૂચકાંક હંમેશા 100 હોવાનો જે બેઝિક છે. આ ઇન્ડેક્સ છે ને એમાં 100 પોઈન્ટ રાખ્યા છે. કેટલા? 100 પોઈન્ટ રાખ્યા છે. એ 100 પોઈન્ટમાંથી તમારે 60 થી વધારે પોઈન્ટ મેળવવા પડે. સાદી ભાષામાં કહું ને, જો તમારે ફર્સ્ટ ક્લાસ આવે, 60% ફર્સ્ટ ક્લાસ હતા ને, શું થાય? ફર્સ્ટ ક્લાસ થાય. જો તમારે ફર્સ્ટ ક્લાસ માર્ક્સ આવે તો તમે શેની અંદર આવો? તો નવરત્નની અંદર આવો. શેમાં આવો? નવરત્નમાં. એટલે ફર્સ્ટ ક્લાસ માર્ક્સ મળવા જોઈએ. તો ફર્સ્ટ ક્લાસ આવવા માટે એક શબ્દ બીજો વાપરે છે, આ લોકો વાપરે છે કે 100 માંથી 60. આ તો પરીક્ષામાં પૂછાય જ છે. પણ અહીંયા એવું કહે છે કે છેલ્લા 3 વર્ષ, અહીંયા લખી દો તમને, એવું પણ કહે છે બેટા કે છેલ્લા 5 વર્ષમાંથી, કેટલા? છેલ્લા 5 વર્ષમાંથી 3 થી વધુ વર્ષ, અથવા તો ઓછામાં ઓછા 3 વખત, 3 થી વધુ વખત તમને લોકોને 3 થી વધુ વખત વેરી ગુડ ઓર એક્સલન્સ મળેલ હોવું જોઈએ. એટલે આપણે લોકો ઘણી વખત આપણી સ્વાધ્યાય પોથી પૂરી કરીએ, આપણે ચોપડા પૂરા કરતા સ્કૂલમાં, અને આપણા ટીચર આપણે કેમ વેરી ગુડ આપતા, સ્માઇલી આપતા. બસ આના ટીચર આને સ્માઇલી આપે, સરકાર આપે ટીચરને, સરકાર આને સ્માઇલી આપે. 5 માંથી 3 વર્ષમાં તમે વેરી ગુડ ઓર એક્સેલન્સ ઉપર પહોંચવા જોઈએ. અને એ એક્સેલન્સ ક્યારે મળે? 60% ઉપર એટલે મળી છે બેટા. હા, એટલે પણ આમાંય 5 વર્ષમાંથી 3 વર્ષમાં આવવું હોય
તો તમને શેનો દરજ્જો મળશે બેટા? નવરત્ન મળે. હવે આપણને પ્રશ્ન થાય કે સાહેબ આ જે ક્રાઇટેરિયા છે 100 ઇન્ડેક્સ, 100 પોઈન્ટનો ઇન્ડેક્સ બને, એ 100 પોઈન્ટના ઇન્ડેક્સમાં શું ધ્યાનમાં લેવાય? જે 100 પોઈન્ટનો ઇન્ડેક્સ બને છે બેટા, એ 100 પોઈન્ટના ઇન્ડેક્સમાં શું ધ્યાનમાં લેવાય? તો એના જે મુદ્દા છે એ મુદ્દાઓ બાકી બધા જે છે એને આપણે ચેકઆઉટ કરી નાખશું કે જે 100 પોઈન્ટનો ઇન્ડેક્સ બને છે એમાં કઈ કઈ વસ્તુ એ લોકો એડ કરે છે. હવે આપણે એ બાબત અહીંયા ધ્યાનમાં રાખશું કે આની ડેપ્થમાં હવે જે મુદ્દા લખશું, આ ક્રાઇટેરિયા નંબર 3 છે. સોરી, ઉભા રહ્યો, જસ્ટ વેઇટ. અરે યાર, આ જે ક્રાઇટેરિયા છે બેટા, આ 3 નંબરનો ક્રાઇટેરિયા છે, પણ 3 નંબરની અંદર જે 100 પોઈન્ટ છે એ 100 પોઈન્ટને બાયફર્ગેટ કેમ કર્યા છે એ માત્ર તમારી યાદી માટે હું લખું છું. હા, એટલું બધું ડેપ્થમાં આપને પરીક્ષામાં પૂછાશે નહીં. આ તો આવું કંઈ સામે આવે તો આવડે એટલે થાય. 100 ઇન્ડેક્સમાં 100 પોઈન્ટ કોના આધારે મળે બેટા? એના છે ને જુદા જુદા 6 ડિપાર્ટમેન્ટ પડ્યા છે. કેટલા? 6 અલગ અલગ ભાગ પડ્યા છે. અને એ 6 અલગ અલગ ભાગ એટલે કયા? પેલો ભાગ જે છે ABCD કરીને લખવું હોય તમે લખી નાખો. આ 6 ભાગ લખવાના છે, ABCDEF કરીને લખી નાખશું. સૌથી પહેલા એ લખો કે નેટ પ્રોફિટ ટુ નેટ વર્થ. શું આપેલું છે બેટા? નેટ પ્રોફિટ ટુ નેટ વર્થ. નેટ પ્રોફિટ ટુ નેટ વર્થ, તમારી ચોખ્ખી સંપત્તિમાં તમારો નફો, તમારો નેટ પ્રોફિટ છે એ ચોખ્ખી સંપત્તિના કેટલા ટકા છે? જેમ પ્રોફિટ વધારે હોય એમ પોઈન્ટ વધારે મળવાના છે. પણ આને વેઇટેજ કેટલું આપેલું છે? તો કે 25 ગુણનું વેઇટેજ છે. કેટલું આપેલું છે? 25 પોઈન્ટનું વેઇટેજ. ટોટલ વેઇટેજ બધું થઈને કેટલું થાય બેટા? 100 થયો. આ 100 પોઈન્ટ કોના આધારે છે ને હું તમને બાયફર્ગેશન કરાવું છું. હા, એટલા માટે. ચાલો બીજું લખી નાખો, પીબીઆઈટી ટુ ટર્નઓવર. હવે આ પીબીઆઈટી ટુ ટર્નઓવર, પીબીઆઈટી ટુ ટર્નઓવર એના કેટલા પોઈન્ટ છે? સાહેબ એના 15 પોઈન્ટ છે. પીબીઆઈટી એટલે શું? કે ટેકાઓ હોય તો ટેકાઓ, કોમર્સ વાળા તો ખબર જ હોય. પીબીઆઈટી એટલે પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. શું છે પીબીઆઈટી? એટલે ટેકાવજો ક્યાંક. પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. બરાબર? ઓકે, પીબીઆઈટી ટુ ટર્નઓવર. ત્યાર પછી ત્રીજો લખી નાખો, મેન પાવર કોસ્ટ ટુ ટોટલ કોસ્ટ. કઈ કોસ્ટ છે બેટા? મેન પાવર કોસ્ટ. મેન પાવર કોસ્ટ ટુ ટોટલ કોસ્ટ. મેન પાવર કોસ્ટ ટુ ટોટલ કોસ્ટ એ કેટલી છે એનું વેઇટેજ આપેલું છે, એને 15 માર્ક્સ આપેલા છે. ત્યાર પછી લખો અર્નિંગ પર શેર, જેને EPS કહીએ છે. શું કહીએ છે? અર્નિંગ પર શેર. અર્નિંગ પર શેર EPS. અર્નિંગ પર શેર EPS એનું વેઇટેજ આપેલું છે 10 પોઈન્ટનું વેઇટેજ છે બેટા. EPS છે એનું વેઇટેજ છે કે 10 પોઈન્ટનું છે. ત્યાર પછી લખો પીબીડીઆઈટી. પીબીડીઆઈટી ટુ કેપિટલ એમ્પ્લોયડ. પીબીડીઆઈટી ટુ કેપિટલ એમ્પ્લોયડ. પીબીડીઆઈટી ટુ કેપિટલ એમ્પ્લોયડ એને વેઇટેજ આપેલું છે 15 માર્ક્સનું બેટા. 15 નું. એમાં પીબીડીઆઈટી લખી નાખો. પ્રોફિટ બિફોર ડેપ્રિસિએશન ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. ડી ફોર ડેપ્રિસિએશન, ઘસારો. ડી એટલે ઘસારો. પ્રોફિટ બિફોર ડેપ્રિસિએશન ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, પીબીડીઆઈટી. બરોબર? 15 માર્ક્સ આપેલા છે એને. અને ત્યાર પછી ઇન્ટરસેક્ટરલ પરફોર્મન્સ. છેલ્લું છે ઇન્ટરસેક્ટરલ પરફોર્મન્સ. ઇન્ટરસેક્ટરલ પરફોર્મન્સ એને 20 માર્ક્સ છે. ઇન્ટરસેક્ટરલ પરફોર્મન્સ
એટલે જે તે કંપની છે ને એ પોતાનું પરફોર્મન્સ પોતાના સેક્ટરમાં કેવું છે, એના સેક્ટરમાં માની લો ટેલિકોમ કંપની હોય તો ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં એનું પરફોર્મન્સ કેવું છે, પેટ્રોલ કેમિકલ્સ કંપની હોય તો પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું પરફોર્મન્સ કેવું છે, સ્ટીલ ઇન્ડસ્ટ્રી છે તો સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં એનું પરફોર્મન્સ કેવું છે, ઇન્ટર સેક્ટર પરફોર્મન્સ કેવું છે, એના આધારે 20 પોઈન્ટ મળે. ટોટલ આ 6 ક્રાઇટેરિયા, 6 ક્રાઇટેરિયા, એના આધારે તમને પોઈન્ટ કેટલા મળશે બેટા, તો કે 100 પોઈન્ટ મળે. કેટલા મળે, 100 પોઈન્ટ મળે. અને એ 100 પોઈન્ટમાંથી જો તમે 60 થી વધારે લાવો તો તમને શેનો દરજ્જો આપે, અલિયા તો તમને નવરત્નનો દરજ્જો આપે. કેવો આપે, નવરત્નનો દરજ્જો. આટલી વસ્તુ આપણે યાદ રાખી લેશું. હવે જેમ આપણે કીધું કે સાહેબ મહારત્નનો દરજ્જો મળે તો ફાયદો શું, એક તો સ્ટેટસ, બીજો ફાયદો શું હતો તો આપણે કીધું તું સાહેબ કે મહારત્નનો દરજ્જો મળે એને 5000 કરોડ રૂપિયા વાપરવાની છૂટ છે. સાહેબ અહીંયા કેટલી છૂટ આપે તો અહીંયા જે દરજ્જો મળે છે, યાદ રાખજો, જેને નવરત્ન કંપનીનો દરજ્જો મળે બેટા, એ નવરત્ન કંપનીને એને ફાયદો શું થશે તો સરકારની પરવાનગી વગર, સરકારની પરવાનગી વગર કેટલા રૂપિયા તો કે બેટા રૂપિયા 1000 કરોડ સુધી, ક્યાં સુધી, રૂપિયા 1000 કરોડ સુધી મૂડી રોકાણ અથવા તો મૂડી ખર્ચ કરવાની છૂટ મળે. કેટલું મૂડી ખર્ચ કરી શકે, 1000 કરોડ રૂપિયા વાપરી શકે. અથવા તો લખવું તો લખી શકાય કે ઓર નેટ વર્થના 15%, બેમાં કોમન છે, નેટ વર્થના કેટલા 15% રૂપિયા છે એ વાપરવાની છૂટ આપે છે. બરાબર, તો આ યાદ રાખશું. 6 ક્રાઇટેરિયા અગત્યથી, પણ હા એ યાદ રાખશું કે 100 પોઈન્ટમાંથી 60 થી વધુ મળે તો જ નવરત્ન થાય, નહીતર નવરત્ન ન તેની ગણતરી અટપટી છે, એટલે આપણે ડેપ્થમાં જવાની બેટા જરૂર પણ નથી. પણ નવરત્ન માટેના 3 ક્રાઇટેરિયા, એક તો ફર્સ્ટ ક્લાસ આવવો જોઈએ એટલે 60 પોઈન્ટ મળવા જોઈએ, બીજું મિની રત્ન હોવી જોઈએ, અને ત્રીજું 4 ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર હોવા જોઈએ. બરાબર છે, એ યાદ રાખશું. ટોટલ અત્યારે હવે આજની તારીખે આપણે એમ કહેતા હોય કે સાહેબ આજની તારીખે તમારી મહારત્ન કંપની 11 થઈ ગઈ. સમજો બેટા કે જો આજની તારીખે તમારી મહારત્ન કંપની 11 હોય તો આ નવરત્ન છે ને બેટા એ અત્યારે કેટલી થઈ જાય, એ 13 થઈ જશે. કેટલી થઈ જશે, 13 થઈ જશે. શું કામ, જો યાદ રાખજો, સીધા આંકડા પૂછે છે. હવે નક્કી નથી પરીક્ષામાં શું પૂછે, સીધા આંકડા પૂછી નાખે કે વર્તમાનમાં ભારતમાં મહારત્ન કેટલી છે, તો મહારત્ન કેટલી બેટા 11, અને નવરત્ન કેટલી 14. આપણે છેલ્લા લેક્ચરમાં કદાચ ભણ્યા ઓનલાઈન ની અંદર, એમાં 14 હતી, હોય જ ને 14. શું કામ, આ કે એ 14 માં એક કઈ હતી, એક હતી આ પાવર ફાઇનાન્સ કોર્પોરેશન વાળી. હલો, એક કઈ હતી, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન વાળી હતી બેટા. એ પીએફસી છે એ પેલા નવરત્ન હતી, ક્યાં ગઈ, આ રહી જો. પાવર ફાઇનાન્સ કોર્પોરેશન જે છે આ કંપની પેલા કેવી હતી, નવરત્ન હતી. હવે આ કેવી થઈ ગઈ છે, હવે આ મહારત્ન થઈ ગઈ. તો એના સિવાયની બાકીની 13 છે. ટોટલ 14 છે, એમાં આ પાવર સેક્ટર પાવર ફાઇનાન્સ કોર્પોરેશન કાઢી નાખવાની, બાકી વધે કેવી, નવરત્ન. સાહેબ નવરત્નના નામ પાકા કરવાની જરૂર ખરી, ના બેટા, નવરત્નના નામ પાકા કરવાની જરૂર નથી, નહીતર બધું ઊંધિયું થઈ જશે અને ક્યારેય હજી લગી પૂછાણા નથી પૂછાણા બેટા. તમને નામ પૂછાય છે ને એ સ્પેસિફાય જેના પૂછાય છે એ મહારત્ન છે. આ જે મહારત્ન, અને મહારત્નમાં બેટા જ્યારે નામ પૂછાણા ને ત્યારે દરેક વખતે એ 8 કંપની હતી ત્યારે એકાદ વખત 10 થઈ ત્યારે, પણ હવે 11 નામે કદાચ જાજા થઈ જશે એટલે કદાચ એ પણ ન પૂછાય. તો એના ક્રાઇટેરિયા પૂછાશે કે કયા ક્રાઇટેરિયા થાય તો મહારત્ન બને, કયા ક્રાઇટેરિયામાં આવે તો નવરત્ન બને, આવું પૂછે. પણ 11 નામ તો પાકા કરવા ફરજિયાત છે બેટા. આ 14 નામ પાકા કરવાની જરૂર નથી. એક વખત ખાલી આટો ફેરો કરી લેવો કે ઓકે સાહેબ આવું આમાં આવે છે. હા, પાખા ન કરતા, નહીતર ઓમાં ગોટાળા થશે. ઓલા 11 નામ છે એ મગજમાં અડધી રાતે ઉઠાડીને પૂછે ને બેટા તો આવડતા હોવા જોઈએ. બરાબર છે, આટલી વસ્તુ આપણે યાદ રાખશું. શેના માટે, નવરત્ન કંપની માટે. ડન છે, ઓકે. ચાલો, ત્યાર પછી છેલ્લું સ્ટેટસ છે બેટા, અને એ કયું છે કે છેલ્લું સ્ટેટસ એટલે જેને આપણે મિની રત્ન કહીએ છીએ.
શું કહે છે બેટા? મિની રત્ન. હવે આ જે મિની રત્ન છે ને બેટા, એની અંદર પણ એ લોકોએ બે ભાગ પાડ્યા છે બેટા. મિની રત્ન છે ને એની અંદર બે ભાગ પાડે છે. એક ભાગ કયો? એક ભાગ પાડે મિની રત્ન 1 અને બીજો ભાગ છે બેટા મિની રત્ન 2. આ બે યાદ રાખજો, પરીક્ષામાં કદાચ ગોટે ચડાવવા પૂછી નાખે કે મિની રત્ન 1 અને 2. હવે 1 છે ને એ અપ લેવલ વાળું છે, યાદ રાખજો. 1 નંબર છે એ અપ લેવલ છે અને 2 નંબર છે એ બોટમ લેવલ છે. યા ભૂલતા નહીં, ડખો ન કરતા, કારણ કે પરીક્ષામાં એક વખત પૂછ્યો છે સવાલ. પૂછ્યો છે 1 નંબર આગળ છે અને 2 નંબર પાછળ છે. પાછળ છે એનાથી શરૂઆત કરી કે આગળથી કરીએ. આગળથી કે 1 નંબરમાં શું હોવું જોઈએ? તો ખાસ છેલ્લા 3 વર્ષથી સતત નફો હોય. શું પહેલી શરત છે બેટા? છેલ્લા 3 વર્ષથી શું હોવો જોઈએ? સતત નફો હોવો જોઈએ. આ પહેલી શરત. શું હોય છે? છેલ્લા 3 વર્ષથી સતત નફો કરતી હોય છે કંપની. બીજી શરત શું છે? કે છેલ્લા 3 વર્ષમાંથી 1 કરતા વધુ વર્ષનો નફો. કેટલા? આ યાદ રાખશું. છેલ્લા 3 વર્ષમાંથી 1 કરતા વધુ વર્ષનો નફો. 1 કરતા વધુ વર્ષનો નફો 30 કરોડથી વધુ હોવો જોઈએ. કેટલો હોવો જોઈએ? છેલ્લા 3 વર્ષથી નફો તો હોવો જ જોઈએ. બીજું, છેલ્લા 3 વર્ષમાં 1 થી વધારે વર્ષનો નફો 30 કરોડથી વધારે હોય તો તમને મિની રત્ન 1 નો દરજ્જો મળે. શેનો મળે? મિની રત્ન 1 નો દરજ્જો મળે. અને અહીંયા શું છે? તો કે અહીંયા એક જ વસ્તુ છે. પહેલો ક્રાઇટેરિયા એ જ છે. કયો? કે છેલ્લા 3 વર્ષથી સતત નફો કરતી હોવી જોઈએ. ઓકે સાહેબ, બરોબર છે. પણ ઓલો 30 કરોડ વાળો નિયમ છે ને બેટા, એ અહીંયા નથી. આ કે મિની રત્ન 2 જે છે એ છેલ્લો તબક્કો છે, છેલ્લું સ્ટેટસ છે બેટા. સૌથી હાઈએસ્ટ સ્ટેટસ કયું? મહારત્ન. સૌથી હાઈએસ્ટમાં કયું બેટા? મહારત્ન આવે. બીજા ક્રમે કયું આવે બેટા? બીજા ક્રમે આવે મહારત્ન, પછી નવરત્ન આવે. ત્રીજા ક્રમે મિની રત્ન 1 આવે. કોણ આવે બેટા? મિની રત્ન 1 આવે. અને ચોથા ક્રમે કોણ આવે? મિની રત્ન 2 આવે. એટલે આની કન્ડિશન એ છે કે આની નેટ વર્થ પોઝિટિવ હોવી જોઈએ. શું હોવી જોઈએ બેટા? નેટ વર્થ જે છે એ પોઝિટિવ હોવી જોઈએ. ભાઈ આ પોઝિટિવ એટલે કોરોના પોઝિટિવ નહીં. પોઝિટિવ એટલે કેવી? નેટ વર્થ એટલે ચોખ્ખી સંપત્તિ કીધી કે મારી પાસે જેટલી મિલકતો છે એમાંથી મારા દેવા બાદ કરું તો જે વધે પ્લસમાં આવવું જોઈએ. શેમાં આવવું જોઈએ? પ્લસમાં. નહીતર ઘણી વખત એવું હોય કે ભાઈ રામાણી સાહેબ પાસે મિલકત હોય કે 5 કરોડની છે, પણ દેણા એ કે દેવું 6 કરોડનું છે. હલો, મિલકતો 5 કરોડની છે, દેણું 6 કરોડનું કર્યું હોય તો મારી ચોખ્ખી સંપત્તિ તો નીલ છે. બધું દેણું ભરવા જ મિલકતો બધી વેચાઈ જાય અને તો એ માથે 1 કરોડનું દેણું થાય. અને શું કહેવાય? નેગેટિવ. નહીં, તમારી નેટવર્થ છે ને બેટા સંપત્તિ એ પોઝિટિવ હોવી જોઈએ. આ એક જ શરત છે. અને 3 વર્ષથી સતત નફો કરે અને 30 કરોડનો નિયમ અહીંયા લાગુ નહીં પડે. અહીંયા માત્ર કયો નિયમ લાગુ પડશે? પોઝિટિવ નેટવર્થનો. જો તમારી કંપની મહારત્ન 2 માં આવે, સાવ છેલ્લા તબક્કામાં, તો તમને કેટલી છૂટ આપે? આપણે ઓલી છૂટ જોઈએ ને બેટા, શેની? પૈસા વાપરવાની છૂટ. તો આ મિની રત્ન 2 ને કેટલા પૈસા વાપરવા દઈએ એ તમારે તે ખાલી એડ કરી દેજો. આંકડો લખી દઉં છું. 300 કરોડ. કેટલા રૂપિયા? સરકારની પરવાનગી વગર બેટા 300 કરોડ રૂપિયા જે છે એ વાપરવાની પરમિશન મળે. કેટલા રૂપિયા વાપરવાની? 300 કરોડ રૂપિયા વાપરવાની પરવાનગી મળે. કોની? સરકારની પરવાનગી વગર. પણ મૂડી ખર્ચો પછી કહેતા નહીં સાહેબ આમાં એ લોકો વિદેશ પ્રવાસમાં જાય ટૂર કરવા દિવાળી વેકેશનમાં. એટલે ના, કંપનીએ પોતાના માટે ખર્ચ કરવો છે, મૂડી ખર્ચ કરવાનો છે, વાપરવાના નથી. આ મૂડી ખર્ચ કરવાનો છે. બીજે કે ઇન્વેસ્ટ કરવું છે, કે મૂડી રોકાણ કરવું છે, નવો પ્લાન્ટ નાખવો છે, તો પૂછવાની જરૂર નહીં. બાકી આ વિદેશ પ્રવાસના નથી દેતા, યાદ રાખજો. બરોબર છે? ચાલો, અને અહીંયા કેટલી છૂટ મળે બેટા? 500 કરોડની.
કેટલા રૂપિયાની મળશે? 500 કરોડની છૂટ મળશે. આટલું આપણે યાદ રાખશું. હજે તો આ ચારે ચાર વસ્તુ છે. આમાં થોડા ઘણા નામ તમને ક્યાંક દેખાશે, પણ બેટા મેં બહુ ચોખવટ કરીને કહું છું કે તમારે મિની રત્ન કે નવરત્ન જે છે બેટા એના નામ પાકા કરવાની જરૂર નથી. અને જો કદાચ પૂછાઈ ગયા તો કોઈ પાકા કરેલા નહીં હોય એટલે ટેન્શન ના લ્યો. હા, 11 નામ જે છે બેટા મહારત્નના એ વારંવાર કહું છું પાકા કરજો, પરીક્ષામાં પૂછાય છે એટલે યાદ રાખશું. બરાબર છે દોસ્તો? તો આટલા મુદ્દાઓ જે છે એ શેના માટે ઇમ્પોર્ટન્ટ બેટા? ભારતની અંદર આવેલા જાહેર સાહસોમાં મહારત્ન, નવરત્ન અને મિની રત્ન 1 અને 2 આ ડખો ક્યાંથી અને ઇમ્પોર્ટન્ટ શું કામ છે આ ટોપિક બેટા? ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે મહારત્ન 10 માંથી 11 થઈ. બસ આટલું અગત્યનું છે. અને નવરત્ન 14 માંથી 13 થઈ. આ કે એક નવરત્ન વાળી શેમાં પ્રમોશન થઈ? મહારત્નમાં. એટલે અગત્યનો મુદ્દો છે, લાઇમલાઇટમાં આવેલો છે અને પરીક્ષકના મગજમાં આવશે જ. પેપર સેટ કરતી વખતે બેટા આવશે જ. એ પછી અહીંયાથી સવાલ પૂછે કે આની આજુબાજુમાંથી પૂછે, આપણે નક્કી નથી કરતા, આપણાથી થાય નહીં, એ પરીક્ષક નક્કી કરશે. બરાબર? ચાલો, તો આને રિલેટેડ જે પ્રશ્ન પૂછાયેલા છે અત્યાર સુધી જીપીએસસી 1-2 લેવલે જે સવાલ પૂછાણા છે અને ઇવન યુપીએસસી લેવલે જે આ ટોપિક રિલેટેડ જે સવાલ અત્યાર સુધી પૂછાણા છે એ આપણે ચેક કરીએ. આ ઓફિશિયલ સવાલ છે બધા યુપીએસસી ના અને જીપીએસસી ના 6-7 સવાલ છે, આપણે જોઈ લઈએ. ચાલો આપો જવાબ તમે લોકો. હવે ક્યારે? 1997 માં સાહેબ. કારણ કે ભારત સરકારે આ નવરત્ન 9 જાહેર ક્ષેત્રની કંપનીને નવરત્નનો દરજ્જો ક્યારે આપેલો હતો? 1997 ની અંદર. તો જવાબ આવશે આની અંદર સી. આ તો કઈ આવી ગયો છે. બરાબર? ચાલો એને પૂછાયેલો સવાલ છે. યસ, નીચેના પૈકી કયા એકમોનો સમાવેશ મહારત્ન કંપનીઓમાં થાય છે? હાલો, મહારત્નમાં કોનો સમાવેશ થાય છે એ મને કહો તો. મહારત્નમાં કોનો સમાવેશ થાય છે? હમણાં જ પાકું કર્યું, કહી દો. હાલો, મહારત્નમાં કોનો સમાવેશ થાય છે? એ ઓપ્શનમાં પેલું, બીજું, ત્રીજું છે, ચોથું નથી. એટલે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ, ઓએનજીસી સાહેબ આવે, વેવારે આવે. કોલ ઇન્ડિયા લિમિટેડ CIL આવે. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ જેને આપણે સેલ કહીએ છીએ તો એ પણ આવે. આ કોચિન શિપયાર્ડ વાળું નું આવે બેટા, આનું આવે. આ પેલું, બીજું, ત્રીજું ત્રણેય આવે. એટલે જવાબ શું આવશે? એ. બરાબર? એકો લોક કરી દિયા છે. બસ આ સવાલ આજ પૂછાયેલો છે, ઓફિશિયલ સવાલ છે બેટા, અને મોટા ભાગે આમાં આવા સવાલ જ પૂછાણા છે. બરાબર? ચાલો આગળ. નીચેના પૈકી કઈ સંસ્થા મહારત્ન PSC છે? પબ્લિક સેક્ટર કંપનીઓ. કઈ પબ્લિક સેક્ટર કંપની છે? ચાલો, ભેલ, સેલ, ગેલ કે આપેલા તમામ. સેવી કે આ ભેલ, સેલ, ગેલ તો યાદ જ રહી જશે. હા, આ ભેલ, સેલ ને ગેલ ને પકડી જ લેવાના. કયા આવે બેટા? આપેલા તમામ. આ પણ પૂછાઈ ગયો સવાલ. બરાબર? ચાલો હવે મને કહો, નીચે દર્શાવેલ કંપનીઓ પૈકી કઈ કંપની મહારત્ન તરીકે વર્ગીકૃત થયેલી છે? એટલે અત્યાર સુધી બધા સવાલ મહારત્નના જ પૂછાણા જ બેટા. કારણ કે ઓછી હોય એટલે યાદ રહે. એવું ન પૂછે મિની રત્નો કઈ છે, તો ભેગું જ ન થાય. 73 મિની રત્ન છે અત્યારે. હા, 73 મિની રત્ન છે અત્યારે ભાઈ. હાલો, બી, કોક બી લખે છે, કોક બી ને સી બે લખે છે, અને કોક બી ઓર સી લખે છે. ડખો થયો કેલા? જોવા દો. ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ. ભાઈ આ ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ છે. જોજો, હેવી શબ્દ નથી આમાં. કયો શબ્દ નથી? હેવી નથી, ભેલ નથી. આ ખાલી શું છે? BEL છે. કઈ છે? BEL, બેલ છે, ભેલ નથી. એટલે આ નું આવે. પછી કોલ ઇન્ડિયા લિમિટેડ સાહેબ CIL આવે, વેવારે આવે. હવે ડખો છે. હા, હવે ડખો છે કે જ્યારે આ સવાલ છે બેટા, આ પરીક્ષા 2020 નો સવાલ હશે કદાચ, મે બી 19 કે 20 નો સવાલ છે. હવે આપને લોકોને ખબર છે સાહેબ, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ એ હમણાં થઈ બેટા, હમણાં થઈ. અને હમણાં થયા પછી કે પરીક્ષા લેવાની છે.
નથી લેવાની. એટલે હવે જો આ યાદ રાખજો, જે તે વખતે પૂછાણો તો ત્યારે આનો જવાબ બી હતો, પણ હવે આપણે તો ખબર જ છે બેટા કે આવડિયા છે અત્યારે. હા, એટલે આપણે એ રીતે જ જાશું કે આ બે છે, અત્યારે બે છે. જ્યારે પ્રશ્ન પૂછાણો ત્યારે આવડિયા નહોતી, ત્યારે પાવર ફાઇનાન્સ કોર્પોરેશન શેમાં હતી? નવરત્નમાં હતી બેટા, બરાબર છે? ઓકે. અને નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ, આ બધું મને એક વખત યાદ કરો છો બેટા. ભારત દેશની અંદર એલ્યુમિનિયમના કારખાના, પછી લોખંડ પોલાદના કારખાના, રસાયણના કારખાના, એ ક્યાં ક્યાં નખાણા છે? આપણે ઓફલાઈન જ્યારે ભણીએ બેટા ત્યારે મને યાદ કરાવજો. હું થોડુંક સ્ટેટિક ફેક્ટ આમાં લખાય, કેમ કે આ શું છે, એ નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ, જેને નાલકો કહેવાય. શું કહેવાય? નાલકો. આવા ઘણા બધા આવશે, નાલકો ને બાલકો ને હિન્ડાલ્કો. હા, આ નામ છે, કંપનીના નામ છે, નાલકો ને બાલકો ને હિન્ડાલ્કો. આ બધા નામ આવે છે, એના પરથી યાદ આવ્યું એટલે મને યાદ કરાવજો. ઓફલાઈનમાં આપણે એક સ્ટેટિક ફેક્ટર છે એને યાદ કરી લેશું, બરાબર? ચાલો, ડન છે. ઓકે, તો આની અંદર જવાબ આવશે બી એન્ડ સી બોથ. બરાબર? આજની તારીખે જ્યારે પૂછાણો તો ત્યારે તો સી હોય જ નહીં, આગે સી હમણાં થઈ છે એટલે, બરાબર? ચાલો, ડન બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 5, મહારત્ન એકમ તરીકે માન્યતા કયા મંત્રાલય વિભાગ દ્વારા આપવામાં આવે છે? તો મેં કીધું યાર. હા, ચાલો, પૂછાઈ ગયો સવાલ. યસ બેટા, ગુડ. કયા મંત્રાલય દ્વારા? ભારે ઉદ્યોગ અને જાહેર સાહસોનું મંત્રાલય, હેવી ઇન્ડસ્ટ્રી એન્ડ પબ્લિક સેક્ટર એકમ, સોરી પીએસયુ જે છે એના ડિપાર્ટમેન્ટ દ્વારા, બરાબર? તો એની અંદર જવાબ આવશે એ. ચાલો, નેક્સ્ટ. નીચેના પૈકી કઈ કંપનીઓનો સમાવેશ મહારત્ન કંપનીની યાદીમાં થાય છે? જો વારંવાર પૂછાય છે બેટા, વારંવાર પૂછાયેલા સવાલ છે, અને આ બધા ઓફિશિયલ સવાલ છે, આઈધર યુપીએસસી ઓર જીપીએસસી. કા એ ને બી કર્યા, સી. હાઈલા, ત્રણ જવાબ આવ્યા, એ બી અને સી. બોલો લ્યો, શું કરવાનું? એ બી સી 3 જવાબ હોય. જાગો ગ્રાહક, જાગો. હા, હજી અમુક સી લખે છે ને અમુક બી લખે છે. એલા ઉભા રહ્યો. હા, ઉભા રહ્યો. ભારત હેવી ઇલેક્ટ્રિકલ લિમિટેડ, આ તો આવે. હાલો, પેલું તો આવે. પછી ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, એ પણ આવે બેટા, બીપીસીએલ આવે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ક્યાં આવે? એ ભાઈ, આ આપણે ક્યાં લખાવ્યું? ક્યાંય નથી 11 માં ભાઈ. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ નો આવે, એ નવરત્ન કંપનીમાં આવે. વાહ, આ હિન્દુસ્તાન એરોનોટિક્સ છે જ નહીં, આમાં નો આવે બેટા. અને શિપિંગ કોર્પોરેશન તો નો આવે, તો પેલું બીજું બે જ આવે બેટા, ત્રીજું નો આવ્યો. હિન્દુસ્તાન એરોનોટિક્સ ના આવે બેટા, બરાબર? ઓકે, ડન. ઓકે, હા, હિન્દુસ્તાન પેટ્રોલિયમ આવે પાછું. ઈ હા, એ કે પેટ્રોલિયમના વેબમાં હશે, એ વાત સાચી બેટા. એ કે એચપીસીએલ ના વેબમાં હતા. ના બેટા, એચપીસીએલ નહીં, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન આવે, એરોનોટિક્સ નો આવે, બરાબર? ચાલો, ડન છે. તો આની અંદર જવાબ આવશે બી. બી કો લોક કરી દિયા જાય. નેક્સ્ટ. કોઈ પણ ભારત સરકારના જાહેર ક્ષેત્રને મહારત્ન સ્થિતિ મેળવવા કઈ બાબતો જરૂરી છે? ચાલો, આ સવાલ કયો? આ 1-2 માં ટ્વિસ્ટ કરી, લગભગ 2020 અથવા 21 નો સવાલ છે. ચાલો, પેલો જવાબ આવ્યો એ, પછી આવ્યો સી, પાછો એ સી. આઈલા કા બધા ડબલ જવાબ કરો તમે? એ સી એ. બી. હાઈલા, આ મેડમ બેઠા બેઠા જવાબ આપે, એ પાછો બી જવાબ આપે, બધાથી અલગ. ચાલો, શું કરશું? લોક કિસકો કિયા જાય? હાલો ને, લોક કોને કરી ગયો ને. ચાલો, કિસકો લોક कर दिया जाए? સાહેબ સી ને લોક કરશું, ફાઇનલ. લે, આ એ હજી એ વાળાય છે, એ વાળાય છે ભાઈ. ના, અમુક એ વાળાય છે. હાલો, અવતર્યો. હા, યસ, એક્ઝેક્ટલી બેટા. શબ્દમાં માર ખાઈ ગયા બેટા, પરીક્ષામાં પૂછાણો ત્યારે છોકરા માર ખાઈ ગયા હતા. પેલું તો બરોબર છે કે નવરત્નની સ્થિતિ હોવી જોઈએ, ઓકે. છેલ્લા 3 વર્ષમાં ટર્નઓવર 25,000 કરોડ, આ પણ ઓકે. છેલ્લા 3 વર્ષમાં કરવેરા પછીનો નફો 3,000 કરોડ કીધો તો મેલા.
હમણાં કથા કરી, કેટલો કીધો નફો? 3000 કરોડ નહીં મારા વીરા, 5000 કરોડ. કેટલો હોય? અહીંયા 5000 આવે, 3000 નહીં. કેટલો આવે? 5000 કરોડ આવે. એટલે ત્રીજું ખોટું છે બેટા, બરોબર? તો ત્રીજા, હા, એ ચારે ચાર વાળા તો ગયા ને એ વાળા ગયા. આ કાઢવા દો, વળી પાછા છોકરા કે તમે એમાં ચકેડું કર્યું હતું. હા, એટલે એ વાળા તો ગયા હો બેટા. આંતરરાષ્ટ્રીય કારોબાર ઓકે. પેલું બીજું ચોથું, પેલું બીજું ચોથું, અચ્છા, પેલું બીજું ચોથું સી વાળા સાચા છો બેટા. ઉતાવળ કરો માં, એટલે તો 3 વખત પૂછ્યું સાચો એ કે સી, તો એ ઝીકમ ઝીક કરે છે. ખેલિયા આ 10 મિનિટ પહેલા ભણેલું યાદ નથી રહેતું તો પરીક્ષા 3 મહિના પછી છે, 2 મહિના પછી. હા, યાદ રાખવાનું બેટા, યાદ રાખવાનું છે, નહીં ભેગું થાય. આજ 20 તારીખ છે ને, આજે 20 તારીખ છે, 20મી ઓક્ટોબર, પછી આવશે 20મી નવેમ્બર, પછી આવશે 20મી ડિસેમ્બર. 20મી ડિસેમ્બર તમે નવરા થઈ ગયા છો, બોલો. 2 મહિના છે. હા, આ 2 મહિનામાં લડી લેજો બેટા. હા, લડી લેજો, ભેગું નહીં થાય નતર. હાલો ડન. ચાલો નેક્સ્ટ. યસ, હજી છે. ચાલો, નીચેના પૈકી કયું વિધાન કેન્દ્રના જાહેર ક્ષેત્રના એકમોને મહારત્ન? 8 પ્રશ્નમાંથી 6 પ્રશ્ન તો મહારત્નના જ છે બેટા. હા, 6 વખત મહારત્ન આવ્યું છે. ચાલો, કોને લાગુ પડે છે? મહારત્ન માટેની યોગ્યતા કોણ દર્શાવે છે? એ છેલ્લા 3 વર્ષ દરમિયાન 5000 કરોડથી વધુનો કરવેરા પછીનો સરેરાશ વાર્ષિક ચોખ્ખો નફો. સાચું જ છે પેલું. હા, છેલ્લા 3 વર્ષ દરમિયાન 10000 કરોડ પછીનો નફો. આ 10000 એટલે ખોટું આવે બેટા. હા, છેલ્લા 5 વર્ષ, આ 5 વર્ષ આવે એ જ ખોટું છે. હા, 5 વર્ષ જ ખોટા છે, બરાબર? એટલે સી ને ડી તો એમનો વ્યાજ છે. આ 10000 છે, નલો 5000 છે, બરાબર? તો જવાબ આવશે તમારો એ. એકો લોક કરી દિયા છે, બરાબર? ચાલો ડન બેટા, એકો લોક કરી દે છે. હવે સૌથી વધુ અગત્યનો મુદ્દો, એક નાનો એવો ટોપિક છે ને આપણે સાથે સાથે લઈ નાખીએ. 5-7 મિનિટનો ટોપિક છે. આ કથા હતી બેટા બધી શેના માટેની? તો કે આ કથા બધી જ કરી આપણે મહારત્ન કંપની હાટુ. અને મહારત્ન પરીક્ષામાં પૂછાય છે, નવી મહારત્ન આવી છે એટલે આપણા માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક બને છે, બરોબર છે? ચાલો, ત્યાર પછી એક નાનો એવો કન્સેપ્ટ છે, એને આપણે ફટાફટ પતાવી લઈએ. અને એક કન્સેપ્ટ એટલે કયો બેટા? તો કે ડિસઇન્વેસ્ટમેન્ટ. કયો કન્સેપ્ટ છે બેટા? ડિસઇન્વેસ્ટમેન્ટ. હવે આ ડિસઇન્વેસ્ટમેન્ટ એ પરીક્ષાની અંદર વારંવાર આવે છે, આવે જ છે. ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે પહેલા તો કહેવાય કોને બેટા? હલો, ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય કોને? કે જે જાહેર સાહસો છે. કેવા સાહસો બેટા? જાહેર સાહસો. આપણે કીધું કે જે જાહેર સાહસો નફો કરે છે એને નફો કરવા દો અને એને સારા સારા સ્ટેટસ આપો, એટલે નફો કરવા માટે પ્રોત્સાહન મળે. પણ ઘણા એકમો એવા છે કે જે એકમો સરકારને કમાઈ નથી દેતા, ખોટ કરતા એકમો જે એને સમજાવવાના, એની પરિસ્થિતિ સુધારવાના પ્રયત્નો સરકાર કરે. પણ હવે ફાઇનલ જ છે કે કોઈ દી નફો કમાઈને દેવાના નથી. એવા દીકરાઓ જે રખડું થઈ ગયા છે બિચારા, ક્યાં કહેવાય તો નહીં, એવા દીકરા કે જે દીકરાઓ રખડું થઈ ગયા છે, કમાઈને નથી દેતા, એને બાપા ઘરમાંથી કાઢી મૂકે. હલો, બાપા એને ઘરમાંથી શું કરે? કાઢી મૂકે કે જા હવે કમાઈને આવ, કમાણી કરતો કમાવાનું શરૂ કર, તેની ઘરમાં પગ મૂકજે, નહીતર મેરી ચોખટ પર પાઉં ને લગા. આવો હિન્દી પિક્ચરમાં ને સિરિયલમાં આવે છે, મેરી ચોખટ પર મતાના, આવું કહેતા હોય છે ઘણી વખત. જો કે આ બધું છે ને બાપા ઓછું કહેતા હોય. હા, આવું તમે સાંભળ્યું હશે ઘણી વખત. હા, પપ્પા ઓછું કે આવું, પણ આ લખે પિક્ચર આવતા એમાં 2-3 વખત આવા જોયેલા છે સીન કે કોઈ હિરોઈન હોય, એ હિરોઈન નો પપ્પા કહેતા હોય, કોને? હીરોને કહેતા હોય. હા, શું કામ? આ કે હિરોઈન છે એ પાછા શ્રીમંત ઘરની દીકરી હોય અને હીરો બિચારો કંગાળ હોય. એ તો કંગાળ હોય બિચારો, હીરો કંગાળ છે. હા, અને પછી એની અરે લગ્નની પ્રપોઝલ લઈને જાય કે હા મેં આપકી બેટી સે શાદી કરના ચાહતા હું. અને પછી એના બાપા શરત લાગે कि 6 महीने में इतना पैसा कमा के ला, फिर अपनी बेटी की शादी करूंगा तेरे साथ. हाँ, અને આવી શરત રાખે અને પછી બિચારો હીરો ગોટે ચડે. હા, આવું ઘણા પિક્ચરમાં આવે છે. હા, આવે ઘણા છોકરા કે સાહેબ પિક્ચર જોતા લાગે ના ના
ક્યારેક ક્યારેક પરાણે જોવું પડે લ્યા, ઘરે જમવા બેઠા હોય, ઘરે જમવા બેઠા હોય અને સારું ઠીક છે ચાલુ હોય ટીવીમાં, તો શું કરવાનું કે એવો સીન આવતો હોય ને ત્યાં લગી આજુબાજુમાંથી રોટલી નું આવે, એ ગરમ ગરમ રોટલી બનવાનું બંધ થઈ જાય, સીરીમાં બ્રેક પડે ને પછી રોટલી ગરમ બને પાછી. હાલો આવતા રહ્યો. હાર્દિક કે છે કે હવે નવું આવશે બેટા, ઈ વાતે સાચી. હવે તમે કે પ્રપોઝલ લઈને જાઓ મેરેજની, છોકરીના બાપા હવે એમ નહીં કે કેટલા કમાઈને આવીશ, હવે ડાયરેક્ટ એમ કે અગર કે ક્લાસ 1 ઓફિસર બની જા તો કે મારી છોકરીના લગ્ન તારી હારે કરવું. એટલે હવે તો ડખો જ છે બેટા, ક્લાસ 1 ને હવે ફરજિયાત થઈ ગયું, સરકારી નોકરી ન મળે તો છોકરી મળતી નથી. જાગી જાજો બેટા, જાગી જાજો, વહેલા તકે પરણી જવું હોય અને સુખી સંસાર માંડવો હોય તો ક્લાસ 1 2 ઓફિસર કે કોઈ પણ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. બરાબર છે? ચાલો આવતા રહ્યો. નહીં ભેગું થાય ને તો વક્ષમેરા નહીં ભેગું થાય, અને આ તો રિયાલિટી છે. કટાક્ષમાં હતું પણ રિયાલિટી છે, હવે જરૂરી છે. ગમે એ મા બાપ માગે છે કે તારો દીકરો સરકારી નોકરી વાળો હોવો જોઈએ એટલા માટે. બરાબર છે? હાલો હવે તો કે બનવું જ છે, કે આઈએસ બનવું છે, આઈએસ બનો એમાં આપણી શુભેચ્છા. બરાબર છે? આપણે એક હતો, એના પણ લગ્ન થઈ ગયા. હતો અમારે હતો એક છોકરો, હતા ને હતી બરાબર. ચાલો કઈ વાંધો નહીં, એમાં નથી પડવી, હતા મને હતી એટલે થાય એમાં કઈ વાંધો નહીં. પછી શું હોય કે છોકરા ન પાસ થાય તો પછી છોકરીને બાપા થોડો એનો હાથ દે, કે છોકરો શું કરે કે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે. તૈયારી કરવાળો તો લાખો છોકરા ગુજરાતમાં મળે. અહીંયા આવતા રહ્યો. ડિસઇન્વેસ્ટમેન્ટ કોને કહેવાય? જે છોકરો કમાઈ ન દે એને ઘરની બહાર કાઢી મૂકો, એટલે શું કરો? ડિસઇન્વેસ્ટમેન્ટ કરો. ખરેખર આપણે ઘણા લોકો કહે છે કે આ વખતે પણ આપણે ખબર છે ડિસઇન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ જે છે એ બહુ મોટો ટાર્ગેટ આપેલો છે, લગભગ 1,75,000 કરોડ. આનું થોડુંક સ્ટેટિક ફેક્ટ હું તમને કહી દઉં, મારી પાસે છે તો તમને કહી દઉં. ડિસઇન્વેસ્ટમેન્ટ જે છે બેટા, એની શરૂઆત ક્યારે થઈ? તો એક વસ્તુ યાદ રાખજો કે ડિસઇન્વેસ્ટમેન્ટની શરૂઆત છે ને એ 1991 થી થઈ. ક્યારથી થઈ? 1991 થી. અને એક શબ્દ પરીક્ષામાં પૂછી શકાય છે, અને એ કયો? શ્રી રંગરાજન આયોગની ભલામણથી. કોની ભલામણથી બેટા? શ્રી રંગરાજન આયોગ. કયું આયોગ બેસાડ્યું હતું બેટા? શ્રી રંગરાજન આયોગની ભલામણથી. એટલે આ ભલામણ કરનાર મહાનુભાવ કોણ હતા? એ શ્રી રંગરાજન હતા. એને કીધું કે ઉઠિયાણ દીકરાને ઘરની બહાર મોકલી દેવો. આ શ્રી રંગરાજન સમિતિ હતી. એને એક યાદ રાખશું. હવે આ વસ્તુ જે છે કે આના માટે પેલા તો શું હતું? ડિસઇન્વેસ્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ હતું. એટલે કામગીરી ચાલુ હતી. પણ હવે શું થયું કે આમાં એક સ્ટેટિક અમુક મુદ્દા યાદ રાખશું. 1997 માં 1997 ની અંદર મિત્રો ડિસઇન્વેસ્ટમેન્ટ આયોગની શરૂઆત થઈ. શેની શરૂઆત થઈ? ડિસઇન્વેસ્ટમેન્ટ આયોગની શરૂઆત થઈ. વિનિવેશ આયોગ જેને કહે છે. શું કહે છે? વિનિવેશ આયોગ. વિનિવેશ આયોગની સ્થાપના કરવામાં આવી, એટલે કે ડિસઇન્વેસ્ટમેન્ટ આયોગ બનાવવામાં આવ્યું. એ આયોગમાં મજા ન આવી, એમ કામ ન થયું. એટલે આને મિત્રો 1999 માં જોજો, આને 1999 માં ડિસઇન્વેસ્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ બનાવી દીધો. શું બનાવી દીધો? વિનિવેશ ડિપાર્ટમેન્ટ. શું બનાવી દીધો? વિનિવેશ ડિપાર્ટમેન્ટ બનાવી દીધો. પેલા મજા નો આવી તો આયોગ બનાવ્યું, આયોગમાં મજા નો આવી તો ડિપાર્ટમેન્ટ બનાવી દીધો, અને ડિપાર્ટમેન્ટમાં મજા નો આવી દર 2 વર્ષે હળી કરે. કેટલા? દર 2 વર્ષે હળી કરે. 97 માં વિનિવેશ આયોગ કર્યું, 99 માં વિનિવેશ ડિપાર્ટમેન્ટ કર્યું, અને 2001 માં આનું શું કર્યું ખબર છે? આને નામ આપી દીધું ડિસઇન્વેસ્ટમેન્ટ મિનિસ્ટ્રી બનાવી દીધી. શું બનાવી દીધું બેટા? ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે કે વિનિવેશ મિનિસ્ટ્રી. એટલે આખી મિનિસ્ટ્રી બનાવી. શેના માટે? આ દીકરાને કમાતો નથી, એ દીકરાને ઘર બહાર કાઢવા માટે આખી મિનિસ્ટ્રી બનાવી. વિચાર તો કરો. મિનિસ્ટ્રી બનાવી દીધી. હજી એને મજા ન આવી તો 2004 માં, હજી આગળ 2004 માં લાંબી કથા છે આની બેટા. 2004 ના વર્ષમાં એનું વિઘટન કરી અને શું કર્યું? નાણાં મંત્રાલયનો ભાગ બનાવ્યો.
2004 માં શેનો ભાગ બનાવ્યો? નાણા મંત્રાલયનો શું કરી નાખ્યો? એક ભાગ બનાવી નાખ્યો. અને છેલ્લે બેટા છેલ્લે 14 એપ્રિલ 2016 ના રોજ આ યાદ રાખશું 2016 ના રોજ એક અલગ ડિપાર્ટમેન્ટ તરીકે એક નવું નામ આપ્યું. શું નામ આપ્યું? કે હા નાણા મંત્રાલયનો ભાગ બનાવ્યો પણ એ ભાગને શું નામ આપ્યું? નવું નામ આપવામાં આવ્યું. એને નવું નામ એટલે કયું? દીપમ. શું નામ આપ્યું બેટા? દીપમ નામ આપવામાં આવ્યું. શું નામ આપ્યું? નાણા મંત્રાલય ફાઇનાન્સ મિનિસ્ટ્રીનો. જો ફાઇનાન્સ મિનિસ્ટ્રીનો ભાગ 2004 થી છે. ફાઇનાન્સ મિનિસ્ટ્રીનો ભાગ 2004 થી છે પણ એને દીપમ નામ ક્યારે આપવામાં આવ્યું બેટા? એ આપ્યું 2016 થી. ક્યારથી આપ્યું? 2016 થી દીપમ. અને દીપમ એટલે શું બેટા? ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ. લખી કાઢો દીપમ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ એટલે હવે આ જે ટૂંકમાં ડિસઇન્વેસ્ટમેન્ટના જે ધંધા કરે ને એ કોણ કરે? દીપમ ડિપાર્ટમેન્ટ કરે બેટા. કોણ કરે? દીપમ ડિપાર્ટમેન્ટ કરે. આ પણ યાદ રાખશો. અને દીપમ ડિપાર્ટમેન્ટ છે બેટા એ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સનો એક ભાગ છે. શેનો ભાગ છે બેટા? મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સનો એક ભાગ છે. તો એ તો તમને ખબર છે બેટા કે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ છે આપણી, એના કેટલા ભાગ પડે એ તમને ખબર છે કોઈને? ચાલો તો મને કહો તો. મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ છે એના કેટલા ભાગ પડે બેટા? શું વાત છે, વાહ સરસ, છોકરા બધા હોશિયાર થઈ ગયા. 5 ભાગ પડે બેટા. એક્ઝેક્ટલી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ ના 5 ભાગ પડે. અને એ 5 ભાગ એટલે કયા? લખી નાખો બેટા ફટાફટ. નંબર 1 મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ ના 5 ભાગ છે. આવ્યું છે લખી નાખી. નંબર 1 રેવન્યુ ડિપાર્ટમેન્ટ. રેવન્યુ ડિપાર્ટમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ. હા એ કે લખાવ્યા હતા, પાછા લખી નાખો. હા રેવન્યુ ડિપાર્ટમેન્ટ આ બધું ટેક્સેશન નું કામકાજ કરે બેટા. ટેક્સેશન બધું આમાં આવે ને. સીબીડીટી છે, સીબીઈસી છે, આ બધું સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ ના બધું આમાં આવશે. ઓકે. નંબર 2 ની અંદર લખી નાખો એક્સપેન્ડિચર. એક્સપેન્ડિચર ખર્ચ વિભાગ. એક્સપેન્ડિચર ફાઇનાન્સ કમિશન ને બધું છે એ બધું આમાં આવશે બેટા. નાણા પંચ ને બધું આવે ને એ ફાઇનાન્સ કમિશન આમાં આવે. નંબર 3 લખી નાખો ઇકોનોમિક અફેર્સ ડિપાર્ટમેન્ટ. યસ, ઇકોનોમિક અફેર્સ ડિપાર્ટમેન્ટ. ઇકોનોમિક અફેર્સ, ઇકોનોમિક અફેર્સ ડિપાર્ટમેન્ટ. એમાં શું આવે? એમાં બજેટ બને. હા નિર્મલા બેન ક્યાં બેસે? એ આ ડિપાર્ટમેન્ટમાં બેસે બેટા, ઇકોનોમિક અફેર્સ ડિપાર્ટમેન્ટમાં. બરાબર. ત્યાર પછી નંબર 4 ફાઇનાન્શિયલ સર્વિસીસ. નંબર 4 ફાઇનાન્શિયલ સર્વિસીસ. એમાં બેન્કિંગ, વીમો આ બધું આમાં આવે. બેન્કિંગ, ઇન્સ્યોરન્સ વગેરે વગેરે એ બધું ફાઇનાન્શિયલ સર્વિસમાં આવે. અને 5મો ડિપાર્ટમેન્ટ આવે બેટા એ શું છે? દીપમ છે. શું છે? દીપમ છે. આટલું યાદ રાખશો. બરાબર. યસ, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ છે એના 5 ડિપાર્ટમેન્ટ છે ને એની અંદર એક ડિપાર્ટમેન્ટ તરીકે કોણ છે? દીપમ છે. આ યાદ રાખશું. પરીક્ષામાં દીપમનું ફૂલ ફોર્મ પૂછાણું છે. જીપીએસસી 1-2 ની વાત કરું છું. જીપીએસસી 1-2 માં દીપકનું ફૂલ ફોર્મ પૂછાણું છે. આ યાદ રાખજો. બરાબર છે. ચાલો ક્લિયર આટલી વસ્તુ. તો આ જ વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું. હવે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ જે છે દીપમ. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક સેક્ટર એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ એ દીપમ કામ કરે. હવે એને ટાર્ગેટ દર વર્ષે આપ્યા. 1991 માં ઓછા ટાર્ગેટ હતા. છેલ્લા 3 વર્ષથી સારા ટાર્ગેટ આપે છે. એ ટાર્ગેટ ઉપર જઈએ એની પહેલા હું તમને ડિસઇન્વેસ્ટમેન્ટ છે બેટા એના પ્રકાર મારે કહેવા છે. ટાઈપ્સ ઓફ ડિસઇન્વેસ્ટમેન્ટ. હવે ખરેખર તમે જોવા જાવ ને કે ટાઈપ્સ ઓફ ડિસઇન્વેસ્ટમેન્ટ
આ ટાઈપ્સ ઓફ ડિસઇન્વેસ્ટમેન્ટ છે એ કેટલા પ્રકારના હોઈ શકે? તો સાહેબ ટાઈપ્સ ઓફ ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે ડિસઇન્વેસ્ટમેન્ટના પ્રકાર છે ને એ બે હોઈ શકે. ડિસઇન્વેસ્ટમેન્ટના બે પ્રકાર હોઈ શકે બેટા. એક કયા? તો કે પહેલું ડિસઇન્વેસ્ટમેન્ટ છે એને કહેવામાં આવે છે ટોકન ડિસઇન્વેસ્ટમેન્ટ. શું કહેવામાં આવે બેટા? એને ટોકન ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે છે. અને બીજું ઇન્વેસ્ટમેન્ટ છે એને શું કહેવાય? એને કહેવામાં આવે છે સ્ટ્રેટેજિક. શું કહેવામાં આવે છે? સ્ટ્રેટેજિક. ગુજરાતીમાં લોચા થાય તો ચિંતા કરતા નહીં. ધીસ ઇન્વેસ્ટમેન્ટ, સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ એક ટોકન ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય બેટા. અને બીજું કયું કહેવાય? સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય. ડિસઇન્વેસ્ટમેન્ટમાં પ્રકાર ક્યારે બેટા? ટોકન ડિસઇન્વેસ્ટમેન્ટ ક્યારે કહેવાય? તો કે જ્યારે સરકાર પોતાના જાહેર સાહસોનો 5% કેટલા ટકા? જાહેર સાહસોનો. કોનો બેટા? જાહેર સાહસોનો કેટલા? 5%, 10%, 15% કે પછી 49% સુધી. ક્યાં સુધી બેટા? 49% સુધી હિસ્સો વેચે. કેટલો હિસ્સો વેચી નાખે? 49% સુધી હિસ્સો વેચી નાખે ને ત્યારે તેને શું કહેવાય? ત્યારે તેને ટોકન ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય. કેવું કહેવાય? ટોકન. યાદ રાખજો, પરીક્ષામાં પૂછી શકાય એવો કન્સેપ્ટ છે કે ડિસઇન્વેસ્ટમેન્ટના પ્રકાર બે છે બેટા. એકને ટોકન કહેવાય જ્યારે કંપની જાહેર સાહસો જે સરકાર 49% સુધી હિસ્સો વેચે એટલે ટોકન કહેવાય. શું કામ ટોકન કહેવાય? એનું કારણ છે કે 49% સુધી વેચી કાઢે. હલો, 49% સુધી વેચી કાઢે તો કંપની સરકાર પાસે 51% હિસ્સો છે. અને 51% હિસ્સો છે એટલે નિયંત્રણ કોનું હશે? સરકારનું નિયંત્રણ રહેશે. કોનું? સરકારનું નિયંત્રણ રહેશે. સમજાય છે બેટા? આની અંદર નિયંત્રણ કોનું રહેશે? સરકારનું નિયંત્રણ રહેશે. શું કામ? 51% હિસ્સો કોની પાસે છે? સરકાર પાસે છે. એટલે કંટ્રોલ બાય ધ ગવર્નમેન્ટ કહેવાશે. પણ જ્યારે તમે બેટા સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ કરી નાખો, એનો મીનિંગ શું થયો? કે સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે કંપની શું કરે? સરકાર શું કરે? સરકાર પોતાનો 51% થી વધારે હિસ્સો, આ યાદ રાખજો, સરકાર પોતાનો 51% થી વધુ હિસ્સો વેચી નાખે. 51% થી વધુ હિસ્સો વેચી નાખે. 51% થી વધુ હિસ્સો વેચી નાખે ત્યારે તેને શું કહેવાય? ત્યારે સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય. અને જે વ્યક્તિ ખરીદે, જે લોકો, જે કંપની, જે લોકો આવો 51% થી વધુ હિસ્સો ખરીદે અથવા તો ઇન્વેસ્ટ કરે, ખરીદે કહેવાય, ખરીદે તેને સ્ટ્રેટેજિક પાર્ટનર કહેવાય. શું કહેવાય? સ્ટ્રેટેજિક પાર્ટનર કહેવાય. હવે જોયા તમારા સ્ટ્રેટેજિક પાર્ટનર એને કઈ 71% થી તો વધી ગયું ને, 71% થી વધી જાય, સોરી 51% થી વધી ગયું, એને સ્ટ્રેટેજિક પાર્ટનર કહેવાય, જે લેવા વાળો છે. પણ એક વસ્તુ ક્લિયર છે બેટા કે આની અંદર સંપૂર્ણ નિયંત્રણ કોનું થઈ જશે? આ નિયંત્રણ છે ને એ પ્રાઇવેટ નું થશે. અથવા તો નિયંત્રણ કોનું થાય? જેને સ્ટ્રેટેજિક પાર્ટનર કીધા. કોનું થશે? પાર્ટનર નું રહેશે. અને મેક્સિમમ કેટલું વેચી શકે બેટા? મેક્સિમમ કેટલું વેચી શકે છે અત્યારે? મેક્સિમમ યસ 71 નહીં બેટા, 74%. યસ 74%, 74%. આ પણ યાદ રાખજો. 51% થી વધુ હિસ્સો વેચી નાખે. અહીંયા એક લખી નાખો, વધુમાં વધુ 74%. વધુમાં વધુ કેટલા ટકા બેટા? 74% વેચી કાઢશે. શું કામ ને? આ કે 74% વેચે ને, હલો કંપની છે, આ કંપનીઓ વેચે તો કંપની ધારો લાગુ પડે. કંપની ધારો એમ કહે છે કે ડિસિઝન મેકિંગ કરવા માટે 75% બહુમતી હોવી જોઈએ. કેટલી? 75% બહુમતી હોવી જોઈએ. તમે 74% લેખે પ્રાઇવેટ ને વેચી નાખ્યું, માની લ્યો. હવે
કોઈ પણ કંપની છે એના 74% શેર છે રિલાયન્સે લઈ લીધા. કેટલા? 74%. એલઆઈસી નથી વેચવી આપણે, પણ માની લ્યો કે એલઆઈસી ના 74% ભાગ છે એ રિલાયન્સે લઈ લીધો. પણ 26% કોના? સરકારના. ડિસિઝન મેકિંગ કરવું હોય તો 75% બહુમતી જોશે. તો એ 1% માટે થઈ અને રિલાયન્સ વાળાએ કોને મળવા જવું પડે? સરકારને કેવું પડે સાહેબ આમ કરશું કે નહીં કરીએ. એટલા માટે આને સ્ટ્રેટેજિક કહેવાય છે. હલો, શું કહેવાય છે? ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી સરકારનો હસ્તક્ષેપ હોય છે. કંટ્રોલ નો હોય પણ હસ્તક્ષેપ હોય છે. એટલે તો નામ આપ્યું કેવું બેટા? સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ. એવું કીધું આપણે? સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ કીધું. આટલી વસ્તુ આપણે યાદ રાખી લેશું. તો આટલી બાબતો ધ્યાનમાં રાખવાની છે. બરાબર છે. હવે આ જે છે એમાં આ ખાસ યાદ રાખશું કે ડિસઇન્વેસ્ટમેન્ટ કરે છે એના માટે. મોટા ભાગે આ જે ટોકન ડિસઇન્વેસ્ટમેન્ટ છે ને એ શેના માટે? તો કે બજેટની જે ખાધ છે, મોટા ભાગે બજેટની ખાધ છે ને બેટા, એ ખાધ ઘટાડવા માટે આનો ઉપયોગ કરે. ટોકન ડિસઇન્વેસ્ટમેન્ટ છે ને કે થોડાક રૂપિયા ઘટે છે તો 5% 10% વેચી નાખો, બજેટની ખાધ ઓછી કરવા માટે કરે. અને આ રૂપિયા છે એનો ઉપયોગ તો વિકાસના કામ માટે થશે. બરાબર. હવે એક વસ્તુ આની અંદર હજી એડ કરી નાખો બેટા. અલિયા કે થેન્ક યુ આવી ગયું. એડ કરી નાખો કે આ વર્ષનો નવા બજેટ મુજબ 2021-22 નો ટાર્ગેટ. આ ક્યાંક ટેકાવી દો ને. ડિસઇન્વેસ્ટમેન્ટ નો ટાર્ગેટ હતો 2020-21 નો ટાર્ગેટ અને 2021-22 નો ટાર્ગેટ કેટલો છે? આ વખતે ટાર્ગેટ કેટલો બજેટમાં નક્કી કર્યો બેટા? 21-22 નો કેટલો છે? ગયા વખતે તો પૂરો નહોતો થયો. ગયા વખતનો 2,10,000 કરોડ હતો. આ વખતનો કોઈને યાદ છે બેટા? આ વખતના બજેટમાં કેટલો ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ આપ્યો છે? એટલે બજેટનું સેશન નથી જોયું તમે? જોઈ લેજો. હા, યુટ્યુબમાં છે બેટા. બજેટનું સેશન જોવાનું છે, કમ્પલસરી જોવાનું છે. આ કે 3 કે 4 સવાલ તો એ સેશનમાંથી પડશે જ બેટા, પડશે જ. હમણાંની શું કહેવાય, સબ ઓડિટરની પરીક્ષા લેવાની ગયા રવિવારે 10 તારીખે, એમાંય 4 સવાલ હતા બજેટના. 3 સવાલ સોરી, અને 3 સવાલ પેલી 3 સ્લાઇડમાંથી જ હતા. હા, કેન્દ્રીય બજેટ વાળું. યસ બેટા, સેન્ટ્રલ બજેટ વાળું. લગભગ 3-3.5 કલાકનો મેરેથોન લેક્ચર છે. એ ખાસ જોવાનો છે બેટા, એ ખાસ જોઈ લેજો. હા, બરાબર. નહીં બેટા, 10,100 કરોડ, 10,100 તો બહુ ઓછા થઈ ગયા. આવા ટાર્ગેટ તો એ લોકો ક્યારે રાખતા? એ 1991 રાખતા. હા, હવે તો લાખોમાં રમવાનું. ગયા વખતનો ટાર્ગેટ 2,10,000 કરોડ હતો. આ વખતના બજેટનો ટાર્ગેટ છે બેટા 1,75,000 કરોડ. કેટલા? 1,75,000 કરોડના જાહેર સાહસો વેચી નાખવા છે. પણ હવે આ વર્ષે એવું લાગે છે કે કોરોના કાળમાં લગભગ આ ટાર્ગેટ પૂરો નહીં થાય. આની પહેલા 1,00,000 કરોડના ટાર્ગેટ હતા ને સરકારે પૂરા કર્યા હતા. 90,000 કરોડના ટાર્ગેટ પૂરા કર્યા, 80,000 કરોડના કર્યા. આ કોરોના કાળમાં ગયા વર્ષે પૂરો નથી થયો. આ વર્ષે પૂરો કદાચ નહીં થાય, પણ સરકાર છે ગમે ત્યારે વેચી નાખશે. તમે સરકાર ઉપર ભરોસો રાખો. ભરોસો રાખો, વેચી નાખવાનું એવું નથી બેટા કે વેચી નાખે. ના, આપણે પહેલાય કીધું હતું કે સરકાર વેચી નથી નાખતી બેટા. આપણે લોકો સમાજવાદી વિચારસરણી વાળા છે. એટલે એનો મિનિંગ શું? આગળ ઉપર પણ કીધું હતું કે સમાજવાદી વિચારસરણીમાં એક જ વસ્તુ હોય કે શરૂઆતમાં સરકાર ઇન્વેસ્ટમેન્ટ કરશે અને પછી સમયાંતરે જાહેર સાહસો છે એ પ્રાઇવેટને વેચી દેશે. આને સમાજવાદી વ્યવસ્થા કહેવાય. એટલે સરકાર ક્યાંય વેચી નથી રહ્યો, કાંઈ વેચી નથી રહી. આપણે સમાજવાદી વિચારસરણી છે ને એને ખાલી ફોલો કરી. દુનિયાના દરેક દેશમાં આવું થાય છે. ભારત એકલો આમાં આ અપવાદ નથી. આપણે એકલા નથી વેચતા. દુનિયા આ વિચારસરણી છે, વર્ષોથી વિચારસરણી હાલે છે અને ભારત એમાંનો એક ભાગ છે. એટલે એવું ન વિચારે કે સરકાર બધું વેચી નાખે છે. ના, કાંઈ નથી વેચતા પેલા. હાલ, બરોબર છે. ચાલો, તો આજના દિવસ અહીંયા સુધી રાખીએ બેટા. વધુ આવતા અંકે પ્રસિદ્ધ કરવામાં આવશે. બરાબર છે. ચાલો, ડન છે બેટા. બાકી નેક્સ્ટ ટાઈમ આપણે પાછા લેશું. હા, આવતીકાલે કદાચ જો લેક્ચર હશે તો સવારે વહેલો મેસેજ કરી દેશું. એટલે જેથી કરી શું થાય એ કહેશે મેસેજ જોયો તે અડધો લેક્ચર તો પૂરો થઈ ગયો. આવું ન થાય, ચિંતા ના કરતા. બરાબર છે. ચાલો, અહીંયા સુધી રાખીએ. ચાલો, બધા લોકોને ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ. થેન્ક યુ સો મચ.